આઠમી આદત અસરકારકતાથી મહાનતા સુધી પહોંચવાની ચાવી. અતિ પ્રભાવશાળી લોકોની 7 આદતોના લેખક સ્ટીફન આર કોર્વે. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. ભાગ 1. સાંભળો તમારા અંતરાત્માનો અવાજ. પ્રકરણ 4. તમારી અકબંધ રહેલી જન્મદત્ત ભેટ, તમારા અંતરાત્માનો અવાજ શોધો. એવી કેટલી ભેટ છે તમારા જન્મદિનથી આજ સુધી જે ખોનાઈ નથી. એવી કેટલી હસ્તકળાની ભેટ છે જે ભગવાન દ્વારા મોકલવામાં આવી છે. પ્રેમીઓએ પૂર્ણોચ્ચાર કરતા થાકતા નથી, મારી પાસે જે કંઈ છે એ બધું તારું છે. એવી કેટલી ભેટ છે મારા વાના, તમારા જન્મદિવસથી આજ સુધી જે ખોનાઈ નથી. હાફિઝ. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. આપણો અંતરાત્માનો અવાજ શોધવાની તાકાત આપણને જન્મની સાથે જ બક્ષિસ રૂપે મળેલી ક્ષમતામાં રહેલ છે. મહાનતાના બીજ રોપવામાં આવ્યા છે, પરંતુ એ અવિકસિત અને નિષ્ક્રિય છે. આપણને ભવ્ય જન્મજાત ભેટો, પ્રતિભાઓ, ક્ષમતાઓ, વિશેષાધિકારો, બૌદ્ધિક ક્ષમતાઓ અલગ અલગ સ્વરૂપે મળેલ છે, પરંતુ આપણે પોતાના નિર્ણય અને પ્રયાસો વિના તે અકબંધ જ રહે છે. આ ભેટોના કારણે એક વ્યક્તિની અંદર વિરાટ અને અપાર ક્ષમતાઓ રહેલી છે. એક વ્યક્તિ કેટલી સમર્થ હોઈ શકે તેની આપણને કલ્પના પણ નથી. એક બાળક વિશ્વનો સૌથી પરાવલંબી જીવ હોઈ શકે, પરંતુ થોડા વર્ષોમાં જ તે સૌથી શક્તિશાળી બની શકે છે. આપણને આપણી વર્તમાન પ્રતિભાઓના જેટલો ઉપયોગ કરીએ અને તેને જેટલી વિસ્તારીએ તેટલી આપણને વધુ પ્રતિભા પ્રદાન કરવામાં આવે છે અને આપણી ક્ષમતા તેટલી વધુ વિકસે છે. તમારા બાળકો બુદ્ધિશાળી જ જન્મે છે. દર 10,000 બાળકોમાંથી 9,999 બાળકોની બુદ્ધિ ઝડપભેર અને બેદરકારીથી ઉછેર દ્વારા કુંઠિત કરી દેવામાં આવે છે. બકમિન્સ્ટર કુનર. ચાલો આપણે આપણી 3 સૌથી મહત્વની ભેટ ચકાસીએ. પ્રથમ, આપણી પસંદગી કરવાની સત્તા અને સ્વતંત્રતા. દ્વિતીય, કુદરતી નિયમો અથવા સિદ્ધાંતો જે વૈશ્વિક છે અને ક્યારેય બદલાતા નથી. અને તૃતીય, આપણી પોતાની 4 ક્ષેત્રો અંગેની બુદ્ધિ સમજ, ક્ષમતાઓ: શારીરિક, આર્થિક, ભાવનાશીલ કે સામાજિક, માનસિક અને આધ્યાત્મિક. આ 4 બુદ્ધિ ક્ષમતાઓ માનવ સ્વભાવના 4 ભાગ દેહ, હૃદય, મન અને આત્મા દ્વારા મૂર્તિમંત થાય છે તેની જ સાથે સંકળાયેલી છે. લેખક મેરિએન વિલિયમ્સને આપણને કુદરતી રીતે મળેલી બક્ષિસોથી આપણને મોટે ભાગે કેટલા ગદગદ થઈ જઈએ છીએ કે ક્યારેય ડર પણ અનુભવીએ છીએ તેને બહુ સુંદર રીતે વ્યક્ત કર્યું છે. આવું થાય છે તેનું કારણ મારા માનવા મુજબ મોટે ભાગે આપણા પર લાદવામાં આવેલી જવાબદારીઓની સભાનતા હોય છે. આપણને સૌથી વધુ ડર આપણે અપૂર્ણ છીએ તે વાતનો નથી હોતો. આપણને સૌથી વધુ ડર એ વાતનો છે કે આપણે અમાપ રીતે શક્તિશાળી છીએ. આપણો અંધકાર નહીં, પરંતુ આપણો પ્રકાશ આપણને વધારે ભયભીત કરે છે. આપણે આપણી જાતને પૂછીએ છીએ કે તેજસ્વી, પ્રભાવશાળી, પ્રતિભાશાળી અને મહાન હોઈએ તેવા આપણને તે વળી કોણ? વાસ્તવમાં તમે તેવા શા માટે ના હો? તમે ઈશ્વરનું સંતાન છો. તમે નાના પાયે કામ કર્યા કરો, તેથી વિશ્વનો હેતુ સરવાનો નથી. તમારી આસપાસના લોકો ભયના અનુભવે તેટલા ખાતર થઈને તમે સંકોચાતા રહો, એમાં કોઈ શાણપણ નથી. બાળકોની જેમ જ આપણે સૌ અહીં ઝળકવા આવ્યા છીએ. આપણે આપણી અંદર રહેલા ઈશ્વરની આભાને પ્રદર્શિત કરવા આવ્યા છીએ. એ અમુક લોકોમાં જ છે તેવું નથી, તે આપણા સૌમાં છે. અને આપણે જ્યારે આપણા પોતાના પ્રકાશને ચમકવા દઈએ છીએ, તેની સાથે જ અજાણપણે આપણે અન્યોને પણ તેમ કરવા મંજૂરી આપીએ છીએ. આપણે જેમ આપણા પોતાના ભયમાંથી મુક્તિ મેળવીએ છીએ, તેમ આપણી હાજરી અન્યોને પણ આપોઆપ મુક્તિ પ્રદાન કરે છે. આપણી પહેલી જન્મદત્ત ભેટ, પસંદગી કરવાનું સ્વાતંત્ર્ય.
છેલ્લી અડધી સદીથી હું વિશ્વભરમાં જુદા જુદા સંદર્ભમાં આ પુસ્તકના વિષય સાથે સંકળાયેલો રહ્યો છું. જો તમે મને પૂછતા હો કે કયો એક જ વિષય, એક જ કેન્દ્રીયવર્તી વિચાર, એક જ મુદ્દો એવો છે જેની લોકો પર સૌથી વધારે અસર છે, કોઈ મહાન વિચાર અન્ય કશા પર કરતા આત્મામાં સૌથી ઊંડે સ્થાન પામ્યો છે, જો તમે મને પૂછતા હો કે કયો આદર્શ કોઈ પણ સંજોગોમાં સૌથી વ્યવહારુ, સૌથી પ્રસ્તુત, સૌથી વધુ સમયનો છે, તો હું કોઈ ખચકાટ વિના તરત જ અને મારા હૃદય અને આત્માની પ્રતિબદ્ધતા સાથે જવાબ આપીશ કે તે છે આપણને પસંદગી કરવા માટે સ્વતંત્ર છીએ. જિંદગી પછીના જ ક્રમે પસંદગી કરવાની સ્વતંત્રતા તમને મળેલી સૌથી મહાન ભેટ છે. આ સત્તા અને સ્વતંત્રતા આજે સમાજમાં પ્રવર્તમાન દોષિત ઠરાવવાના વલણ તથા નિશાન બનાવવાના અભિગમથી બિલકુલ વિરુદ્ધ છે. મૂળભૂત રીતે આપણે સૌ પસંદગીનું સર્જન છીએ. કુદરત એટલે કે આનુવંશિક અથવા તો માવજત એટલે કે ઉછેર કે વાતાવરણનું નહીં. ચોક્કસપણે આનુવંશિક બાબતો તથા સંસ્કૃતિ બહુ શક્તિશાળી રીતે અસર કરે છે, પરંતુ તેઓ નક્કી કરતા નથી. મુક્ત વ્યક્તિનો ઇતિહાસ ક્યારેય અનાયાસે તક દ્વારા નહીં પરંતુ પસંદગીથી જ નખાશે, તેમની પોતાની પસંદગીથી. ડ્વાઇટ ડી આઇઝનહાવર. પોતાની જિંદગીને દિશા નિર્દેશ આપવા માટે સક્ષમ હોવું એ માનવ જિંદગીનો સાર છે. માણસ કશુંક કરે છે જ્યારે પ્રાણીઓ અને માનવ રોબોટ્સ પ્રત્યાઘાત રૂપે જ કોઈ ક્રિયા કરતા હોય છે. માનવી તેના મૂલ્યોના આધારે પસંદગીઓ કરી શકે છે. જિંદગીની દિશા પસંદ કરી શકવાની તમારી સત્તા અને તમારી પુનઃ આત્મશોધ કરવા, તમારું ભવિષ્ય બદલી શકવા અને બાકીના તમામ સજીવો પર સત્તાવાહી રીતે પ્રભાવ જમાવવા દે છે. આ એક એવી ભેટ છે જે અન્ય તમામ ભેટોનો ઉપયોગ શક્ય બનાવે છે. આ એક એવી ભેટ છે જે આપણને આપણી જિંદગીને વધુ ઉચ્ચ અને ઉચ્ચ સ્તરે લઈ જવા માટે સક્ષમ બનાવે છે. આજના વર્ષોથી વિવિધ જૂથો સાથે સંવાદ દરમિયાન આવનાર અવારનવાર લોકો મારી પાસે આવીને કહેતા રહ્યા છે કે મને મારી પસંદગી કરવાના સ્વતંત્રતા અને સત્તા વિશે વધારે કહો. એવી વિનંતી છે. મારે મારી જાતને કોઈ સાથે સરખાવવાની જરૂર જ નથી. એવી મારી સંભાવનાઓ અને ક્ષમતાઓ વિશે વધુ કહેવાની મહેરબાની કરો. ઘણા એવી ટિપ્પણી પણ કરે છે કે મારું પ્રવચન ગમે તેટલું રસપ્રદ કે કંટાળાજનક હતું, પરંતુ જે બાબતે તેમના આત્માને ખરા અર્થમાં ખરભરાવી દીધો તે બાબત છે પસંદગી કરી શકવાની પોતાની સ્વતંત્રતા વિશેની અંતરની સમજ. તે તેમને એટલી મજેદાર લાગે છે અને તેઓ તેનાથી એટલા ઉત્તેજિત થઈ જાય છે કે તેઓ તેના વિશે બહુ લાંબુ કે ઊંડું વિચારી શકતા નથી. પસંદગી કરવાની સત્તાનો મતલબ એ છે કે આપણે માત્ર આપણા ભૂતકાળ કે પછી આપણા આનુવંશિક વારસાની જ નિપજ નથી, આપણે અન્ય લોકો આપણી સાથે કેવો વ્યવહાર કરે છે તેની નિપજ પણ નથી. તેઓ આપણા પર પ્રભાવ છોડે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી, પરંતુ તેઓ આપણો નિર્ણય કરતા નથી. આપણે આપણી પસંદગીઓ દ્વારા જ સ્વનિર્ણયિત બનીએ છીએ. જો આપણે આપણો વર્તમાન આપણા ભૂતકાળને ધરી દીધો હોય તો શું આપણે આપણું ભવિષ્ય પણ તેને સરને ધરી દેવાની જરૂર છે ખરી? હું જ્યારે હવાઈમાં મારા અભ્યાસ રજાઓ ગાળી રહ્યો હતો ત્યારે મને મારી જિંદગીનો સૌથી ઊંડો અને ખરા અર્થમાં જિંદગી બદલી નાખે તેવો તથા સાત તેઓ પરના મારા કાર્યના મૂળભૂત ખયાલોને લગતો અનુભવ થયો હતો. એક દિવસ હું નિરાંતે લાઇબ્રેરીમાં પુસ્તકો ઉઠાવી રહ્યો હતો. બહુ ધ્યાનમગ્ન અને ગ્રહણશીલ દશામાં મેં એક પુસ્તક ઉઠાવ્યું. તેમાં મેં 3 વાક્યો વાંચ્યા જે મને હાર્દ સુધી ખેંચી ગયા. કાર્ય, ઉત્તેજક અને પ્રતિભાવ વચ્ચે એક અવકાશ છે. તે અવકાશમાં આપણી પસંદગી કરવાની તથા પ્રતિભા આપવાની સત્તા અને સ્વતંત્રતા રહેલી છે. તે પસંદગીઓમાં જ આપણા વિકાસની અને ખુશી રહે છે. બૌદ્ધિક રીતે આપણી સાથે જે કાંઈ થાય છે તેનો કેવી રીતે પ્રભાવ આપવો તે નક્કી કરવાની આપણી સ્વતંત્રતા અંગે મેં ઘણા સ્ત્રોતોમાંથી જાણકારી મેળવી છે, પરંતુ તે ખાસ દિવસે, તે ગ્રહણશીલ મનોદશામાં અને તે હળવાશના સંજોગોમાં આપણી સાથે જે કાંઈ થાય છે અને આપણે તેનો જે રીતે પ્રતિભાવ આપીએ છીએ તે બે વચ્ચેના અવકાશોનો ખ્યાલ મારા પર તનબદ્ધ ઈંટોની જેમ અફડાયો હતો.
ત્યારથી હું એવી સમજ અને માન્યતા ધરાવતો થયો છું કે આ અવકાશનો વિસ્તાર કેટલો લાંબો હશે. મોટે ભાગે આપણા એ આનુવંશિક કે શારીરિક વારસા તથા આપણા ઉછેર અને આપણા વાતાવરણ સંજોગોના આધારે નક્કી થાય છે. જે લોકો નિર્વ્યાજ પ્રેમના એકદમ સહાયક વાતાવરણમાં ઉછેર્યા હશે તેમનામાં આ અવકાશનો વિસ્તાર ખરેખર બહુ લાંબો હશે. અન્યોમાં વિવિધ આનુવંશિક તથા આસપાસના સંજોગોના પ્રભાવને કારણે આ વિસ્તાર બહુ ટૂંકો હોઈ શકે છે, પરંતુ મૂળ મુદ્દો એ છે કે હજુ પણ ત્યાં એક અવકાશ તો છે જ, પરંતુ આપણને તે અવકાશનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ તે માટે ઉપલબ્ધ અવકાશને વિસ્તારવાની તક પણ રહે છે. કેટલાક લોકો એવા પણ હોય છે કે જેમનામાં આ અવકાશ બહુ લાંબો હોય, પરંતુ ખરાબ સંજોગોના કારણે તેઓ સંકોચાઈ જાય અને છેવટે ઉત્તેજન અને પ્રતિભાવ વચ્ચેની જગ્યા બહુ સાંકડી બની ગઈ હોય. અન્યો એવા પણ હોય જેમની પાસે આ અવકાશ શરૂઆતથી ઓછો હોય, પરંતુ તેઓ આનુવંશિક વારસા, સામાજિક અને સાંસ્કૃતિક શક્તિશાળી પ્રવાહોના સામા વહેણે તરી જઈને તેમની સ્વતંત્રતાનો વિસ્તાર થતાં તેમનો વિકાસ આગળ ધપવા અને તેમની ખુશી વધુ સઘન થતાં જોઈ શકે છે. પહેલાં લોકો તેમના જન્મ સાથે મેળવેલી તમામ ભેટોમાંથી સૌથી અમૂલ્ય એવી આ ભેટ ઉગાડતા જ હોતા નથી. ધીમે ધીમે તેઓ પોતાના નિર્ણયો નહીં પરંતુ પરિસ્થિતિઓના આધીન જ કામ કરતા થઈ જાય છે. જ્યારે બીજા લોકો ભલે ઠોકરો ખાઈને પરંતુ સતત મહાપ્રયાસો હાથ ધરતા રહીને પણ પસંદ કરવાના સ્વતંત્રતાની અમૂલ્ય ભેટોને ખોને છે અને તેમનું એવું બળ પ્રાપ્ત થાય છે જેના આધારે જન્મ સાથે મળેલી અન્ય તમામ ભેટ સોગાદો પણ તેમને મળી જાય છે. હંમેશા અલગ ચીનો ચાતરનાર મનોચિકિત્સક R.D. લેંગે આપણી પાસે આવો અવકાશ છે તે જણાવવામાં મળતી નિષ્ફળતા આપણી ક્ષમતાઓને કેવી રીતે ખતમ કરી નાખે છે તે નીચેના શબ્દમાં સમજાવ્યું છે. માત્ર માનવી જ સ્વસભાનતા ધરાવે છે. સાંભળો, તે વિશે વિચારો અને પછી આ કથન ફરીથી સાંભળો. આપણને નોંધ લેવામાં મળતી નિષ્ફળતાને કારણે આપણી વિચારી શકવાની કે કામ કરવાની હદ સીમિત થઈ જાય છે અને આપણે તેની નોંધ લેવામાં નિષ્ફળ ગયા છીએ. તેવી નોંધ લેવામાં પણ નિષ્ફળ જતા હોવાથી આપણે ભાગ્યે જ કશોક ફેરફાર લાવી શકીએ છીએ. નોંધ ના લઈ શકવાથી આપણા વિચારો અને કર્મો કેવી રીતે આકાર પામે છે તે આપણે જાણી ના લઈએ ત્યાં સુધી આવું બનતું રહે છે. પસંદગી કરવાની સ્વતંત્રતા અને સત્તા વિશેના સભાનતા વિધેયાત્મક છે, કારણ કે તે આપણી ક્ષમતા અને શક્યતાઓની ભાવનાને જગાડી શકે છે. તે ડર પમાડી શકે છે, તે થથરાવી પણ શકે છે, કારણ કે અચાનક આપણે જવાબ આપવાને સક્ષમ બની જઈએ છીએ. આપણે ઉત્તરદાયી બની જઈએ છીએ. આપણને આટલા વર્ષોથી આપણી સમસ્યાઓ કે પરિસ્થિતિઓ માટે ખુલાસા કરવા આપણા ભૂતકાળ કે વર્તમાન સંજોગોને આગળ ધરાવીને ટેવ પડી ગઈ હોય છે. આથી તેનાથી તદ્દન ઊંટી દિશામાં વિચારવું એ ખરેખર ધ્રુજાવી દેનારી વાત છે, કારણ કે અચાનક જ તમારી પાસે કોઈ બહાના રહેતા નથી. ભલે ગમે તે થઈ ચૂક્યું હોય, થઈ રહ્યું હોય કે પછી થવાનું હોય, પણ હંમેશા તે તમામ બાબતો અને આપણા તે બાબતો સામેના પ્રતિભાવ વચ્ચે એક અવકાશ રહેતો હોય છે. ઉત્તેજક ઘટના અને તે પ્રત્યેના આપણા પ્રતિભાવ વચ્ચે જો ક્ષણધાર પણ બાકી રહે તો તેટલો અવકાશ કોઈપણ પરિસ્થિતિ માટે આપણો પ્રતિભાવ નક્કી કરવાની આપણી સત્તાનું પ્રતિનિધિત્વ કરે છે. એ ચોક્કસ છે કે આપણી સાથે એવું ઘણું બને છે જેમાં આપણી પાસે કોઈ પસંદગી હોતી નથી. એવી એક બાબત આપણું આનુવંશિક રૂપ છે. આપણે આપણી આનુવંશિકતાને પસંદ કરી શકતા નથી, પરંતુ તેનો પ્રતિભાવ કેવી રીતે આપવો તે આપણા હાથમાં છે. જો તમે કોઈ ચોક્કસ રોગનો ભોગ બની શકો, તેનો આનુવંશિક વારસા ધરાવતો હોવ, તો તેનો અર્થ એ નથી કે તમે ખરેખર એ રોગનો ભોગ બનશો જ. આત્મસભાનતા દ્વારા તથા યોગ્ય કસરતોને અનુસરવાના તમારા મનોબળ દ્વારા તથા પોષક પદાર્થો અને સૌથી આધુનિક તબીબી જ્ઞાનની મદદથી તમે કદાચ તમારા પૂર્વજોના જે રોગ કે કેન્સરનો ભોગ બન્યા હોય તેનાથી બચી જઈ શકો છો. જેઓ પસંદગી કરવાની વધતી જતી આંતરિક તાકાત અને સ્વતંત્રતાને વિકસાવી શકે છે, તેઓ સંક્રાંતિ માનવ પણ બની શકે છે. સંક્રાંતિ માનવ એટલે એવો વ્યક્તિ જેઓ તેમની
પુરોગામી પેઢીઓના બિનજરૂરી વંદનો તેમની અનુગામી પેઢીઓ પુત્ર પુત્રીઓ અને પૌત્ર પૌત્રીઓને આપવાનું ટાળે છે. તાજેતરમાં મને નેશનલ ફાધરહુડ ઇનિશિયેટિવ તરફથી ફાધરહુડ એવોર્ડ મેળવવાનું સન્માન પ્રાપ્ત થયું છે. મારી સાથેના જ એક એવોર્ડ વિજેતાએ આ સન્માન સ્વીકારતી વખતે જે કાંઈ કહ્યું તેને મને ખરેખર બહુ ઊંડાણપૂર્વક વિચારતો કરી દીધો હતો. તેમનું પહેલું વિધાન તો એ હતું કે આ એવોર્ડ તેમને અગાઉ મળેલા અન્ય કોઈપણ એવોર્ડ કરતાં વધુ મહાન સન્માન છે અને તે વધારે અગત્ય ધરાવે છે. અન્ય એવોર્ડ્સ પણ કારકિર્દીમાં સફળતાના પુરાવા સમાન છે, પરંતુ તેઓ નેશનલ ફાધરહુડ એવોર્ડને સફળતાના વધુ મહાન સૂચક તરીકે નિહાળી રહ્યા છે. તેમના જ શબ્દોમાં હું કહું તો, હું ક્યારેય મારા પિતાને જાણતો ન હતો. મારા પિતા ક્યારેય તેમના પિતાને જાણતા ન હતા, પરંતુ મારો પુત્ર તેના પિતાને જાણે છે. તેમનું આ વિધાન જિંદગીની સૌથી સુંદર અને સૌથી મૂલ્યવાન સફળતાને સૂચવે છે. તે સાચી મહાનતા અને સફળતાને સૂચવે છે, પરંતુ વધારે અગત્યનું એ છે કે સંક્રાંતિ સર્જનાર વ્યક્તિ તરીકેની તેમની ભૂમિકા આવનારી પેઢી દર પેઢીઓએ વધુ વિધેયાત્મક અને અમાપ રીતે ઊંડી અસરો પહોંચાડતી રહેશે. તમે પણ જે સંસ્થામાં કામ કરી રહ્યા છો ત્યાં સંક્રાંતિ સર્જક બની શકો છો. દાખલા તરીકે, તમારો ઉપરી કે બોસ બહુ રોફ કે ધાક જમાવતા હોય, તમારા કામ કરવાના સંજોગોમાં માત્ર પ્રતિકૂળ જ નહીં પરંતુ અન્યાયી પણ હોય. જો કે તમારી પસંદગી કરવાની સ્વતંત્રતાનો શાનપણભર્યો ઉપયોગ કરીને તમે પરિસ્થિતિ બદલી શકો છો, અથવા તો તમારા ઉપરી પર સારો પ્રભાવ છોડી શકો છો, અથવા તો કમસે કમ તમારી પોતાની જાતને અન્યોની નબળાઈને બંધક કે ભાવનાથી તણાઈ જતી અટકાવી શકો છો. યાદ રાખો, જ્યારે પણ તમારી ભાવુક જિંદગી અન્યોની નબળાઈઓના આધારે સંચાલિત થતી હોય ત્યારે તમે તમારી જાતને નબળી પાડો છો અને તે નબળાઈઓ તમારી જિંદગીમાં વધુ ગડબડો સર્જવાની સત્તા પ્રદાન કરતા રહો છો. ફરી અહીં ગઈકાલ આવતીકાલને બંધક બનાવી દે છે. આપણી પસંદગી કરવાની ક્ષમતાને બહુ ચોટદાર રીતે દર્શાવતી એક સાચી વાર્તા આ રહી. પોતાના ખરાબ બોસ પર પ્રભાવ સર્જવાનું અને તેમની દોરવણી આપી શકવાનું પણ શીખી ગયેલા એક બહાદુર પ્રેરક વ્યક્તિ દ્વારા સ્વમુખે જ આ વાત કહેવાયની છે. હું જ્યારે હ્યુમન રિસોર્સ ડાયરેક્ટર તરીકે બોર્ડમાં સ્થાન પામ્યો ત્યારે મેં અમારા બોસ કેવા છે તેના બહુ ભય પમાડતી વાતો સાંભળી હતી. તેમણે જ્યારે એક કર્મચારી પર પોતાના પિત્તો ગુમાવ્યો, બરાબર તે જ સમયે હું તેમની ઓફિસમાં હતો. મેં ત્યારે જ મારા બોસની ટીકાઓનો ભોગ ક્યારેય નહીં બનવાનો નિર્ધાર કરી લીધો. મેં મારો એ નિર્ધાર સારી રીતે પાડી બતાવ્યો. હું આવતા જતાં હંમેશા તેમની સાથે બહુ સારી રીતે વાત કરતો હતો. હું તેમના સેક્રેટરીને મારા તમામ રિપોર્ટ્સ હંમેશા સમયસર આપી દેતો હતો. હું હંમેશા તેનું ધ્યાન રાખતો કે લંચ માટે ઓફિસની બહાર રહેનાર લોકોમાં હું સૌથી છેલ્લો ના હોઉં, જેથી તેઓ મને એકલાને ક્યારેય નિશાન ન બનાવી શકે. હું તેમની સાથે ક્યારેય ગોલ્ફ પણ રમવા જતો ન હતો કે જેથી ક્યારેય મારે તેમને હરાવવાનો પ્રસંગ જ ઊભો ના થાય. થોડા સમય પછી મેં મારી જાતને આ દળની આભામાં નિહાળવા માંડી. મેં નોકરીના સ્તરે મારો જેમના પર કોઈ કાબુ ન હતો એવી બાબતોમાં મારા સમયને નષ્ટ કરવા માંડ્યો હતો. મેં જે સમસ્યાઓ ક્યારેય સર્જાઈ જ ન હતી તેનો ઉકેલ શોધવામાં મારી કિંમતી સર્જનાત્મક ઉર્જા વાપરવા માંડી હતી. હું ભયભીત હોવાથી મારી કંપનીને મારા શ્રેષ્ઠ પ્રયાસોનું પ્રદાન કરી શકતો ન હતો. હું પરિવર્તનના વાહક ન હતો. વાસ્તવમાં મને જો કોઈ પરિવર્તન અનુકૂળ લાગવા માંડ્યું હોય તો તે આ કંપની બદલીને અન્ય કંપનીમાં જોડાઈ જવાનું હતું. મેં એક ઇન્ટરવ્યૂની ગોઠવણ પણ કરી લીધી હતી. મારી જાત પર શરમ આવતા મેં તે ઇન્ટરવ્યૂ રદ કરાવી દીધો અને એવી બાબતો પર જ ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું જેના પર 90 દિવસમાં હું ખરેખર પ્રભાવ સર્જી શકું તેમ હતો. મેં એવા નિર્ણયની શરૂઆત કરી કે ગમે તે પણ હોય, હું મારા બોસ સાથે સંબંધ સુદૃઢ બનાવીશ. અમે ભલે સારા મિત્રો ના બની શકીએ, પરંતુ અમારે સારા સહકર્મચારી તરીકે તો વર્તાવ કરવો જ રહ્યો. એક દિવસ મારા બોસ મારી ઓફિસમાં આવ્યા. થોડી ચર્ચા પછી અને થોડી વાર સુધી મારા મગજમાં થોડા શબ્દો વિકસાવી તથા ગોઠવીને મેં કહ્યું, બીજું તો બરાબર, પણ હું તમને અહીં અસરદાર બનાવવામાં મદદ મળે એવું શું કરી રહ્યો છું? તેઓ ગૂંચવાઈ ગયા. તમારો કહેવાનો મતલબ શું છે? મેં બહુ બહાદુરીપૂર્વક શબ્દો ગોઠવ્યા.
તમને તમારા કામનું જે દબાણ રહે છે તેને થોડું હળવો કરવા માટે હું શું કરી શકું? તમારું કામ વધુ સરળ બને તે જોવાનું કામ મારું છે. મેં તેમને હું બહુ ચિંતિત હોઉં અને જાણે કોઈ બહુ અઘરી વાત ન કરી રહ્યો હોઉં તે પ્રકારના મનોભાવ વ્યક્ત કરતું સ્મિત આપ્યું. તેમના ચહેરા પર જે હાવભાવ આવ્યો તે હું ક્યારેય ભૂલી શકીશ નહીં. તે ખરેખર અમારા સંબંધનો પ્રારંભ હતો. શરૂઆતમાં તો મને બહુ નાની નાની બાબતો સોંપવામાં આવતી, એવું કામ જે હું ખરેખર બગાડી ના શકું, જેમ કે મારા માટે આ આવેદન ટાઈપ કરી આપો, કે પછી તમને વાંધો ના હોય તો મારા માટે આ કોડ લગાડી આપશો. 6 સપ્તાહ સુધી આવું ચાલ્યા બાદ એક દિવસ તેઓ મારી પાસે આવ્યા અને બોલ્યા, તમારી પાર્શ્વભૂમિને જોતા હું સમજું છું કે તમે કામદારોના પ્રશ્ન વધુ સારી રીતે સમજી શકો છો. તમને વાંધો ના હોય તો તમે વીમાના આ પાસા પર કામ કરશો. આપણા દર બહુ ઊંચા છે. જુઓ, તમે શું કરી શકો તેમ છો. એવું પહેલીવાર બન્યું હતું કે તેમણે મને કશુંક એવું કામ સોંપ્યું કે જે સમગ્ર કંપની પર નોંધપાત્ર અસર પાડી શકે. મેં એક $2,50,000 પ્રીમિયમવાળી પોલિસી પસંદ કરી અને પ્રીમિયમ ઘટાડીને $1,98,000 કરી નાખ્યું. વધુમાં મેં કેટલાક ખોટી રીતે હાથ ધરાયેલા દાવાઓ પણ વાટાઘાટો કરીને અમારા કોન્ટ્રાક્ટ અડધેથી ખત્મ કરી દેવા માટેની ફી રદ કરાવી દીધી. તેના કારણે તેમને વધુ $1,000ની બચત થઈ ગઈ. એકવાર જ્યારે અમારી વચ્ચે સંમતિ ના સંધાઈ ત્યારે મેં તેમને સાબિત કરી બતાવ્યું કે તે બંધ બારણે જ રહી છે. તેના વિશેના માર્કેટિંગ વિભાગ તરફથી ફરી ક્યારેય કશું સાંભળવા મળ્યું નહીં. મેં તરત જ શોધી કાઢ્યું કે મારી 90 દિવસની પરીક્ષાનું વળતર મળી રહ્યું છે. હું જેમાં કામ કરી રહ્યો છું તે વાતાવરણને બદલવા માટે હું શું કરી શકું તેમ છું. તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાથી મારા સંબંધો અને મારા પ્રભાવમાં વધારો થયો હતો. આજે મારા અને મારા બોસ વચ્ચે બહુ ઉચ્ચ વિશ્વાસ પ્રવર્તે છે અને મને લાગે છે કે હું ખરેખર અહીં કશું પ્રદાન કરી રહ્યો છું. એક વાહન પૂર્વ તરફ જાય છે અને એક પશ્ચિમ તરફ. બંનેને એક સરખો જ પવન દોરી જઈ રહ્યો છે. એ તો વાહનના સઢ છે અને પવન નહીં. જે ક્યાં જવાનું છે તે દિશા નક્કી કરે છે. સમુદ્રના પવન જેવા જ નસીબના માર્ગો છે અને આપણે જિંદગીની સફરે છીએ. એ તો આત્માનો સંપૂર્ણ છે જે નક્કી કરે છે ધ્યેય અને શાંતિ કે ઉપાધિ નહીં. એના વિનકોક્સ. હું તમને આ પહેલી ભેટ વિશે ઊંડાણપૂર્વક વિચાર કરવાનો પડકાર આપું છું. ઉત્તેજક અને પ્રતિભાવ વચ્ચે રહેલા અવકાશ પર મનન કરવા અને તમારી સ્વતંત્રતાનો વિસ્તાર કરવા, તેનો ડહાપણભર્યો ઉપયોગ કરવા તથા તમારી જાતને સતત આગળ વધારવા શીખવતા રહેવા અને કશુંક પ્રદાન કરતા રહેવાનો પડકાર આપું છું. ધીમે ધીમે તમારો તે સત્તાનો વપરાશ તમારા પ્રતિભાવને ત્યાં સુધી વિસ્તારતો રહેશે જ્યાં સુધી તમારા એ પ્રતિભાવનું સ્વરૂપ જ તે કાર્ય ઉત્તેજકને આકાર પામતું ના બની જાય. તમે ખરા અર્થમાં તમારી પોતાની આગવી દુનિયા રચશો જેમાં તમે વસવાટ કરતા હશો. મહાન અમેરિકન ફિલોસોફર સાયકોલોજિસ્ટ વિલિયમ જેમ્સ સતત એવું વિચારતો હતો કે આપણે જ્યારે આપણી વિચારધારા બદલીએ છીએ ત્યારે આપણે આપણી જિંદગી બદલીએ છીએ. આપણને જન્મ સાથે મળેલી બીજી ભેટ કુદરતી કાયદાઓ અથવા સિદ્ધાંતો. આપણે કાર્ય ઉત્તેજન અને તેની તરફના આપણા પ્રતિભાવ, આપણી પસંદગી કરવાના સ્વતંત્રતાના શાણપણભર્યા ઉપયોગ વિશે ચર્ચા કરી રહ્યા છીએ. આ શાણપણભર્યા ઉપયોગનો અર્થ શું છે? શાણપણ ક્યાં છે? મૂળભૂત રીતે તેનો અર્થ એ છે કે અત્યારના ફટાફટ ઉકેલની સંસ્કૃતિને અપનાવવાના બદલે કુદરતી કાયદાઓ અથવા સિદ્ધાંતો પ્રમાણેનું જીવન જીવવું. આઇન્સ્ટાઈનને 4 વર્ષની વયે એકવાર હોકાયંત્રની સોયને જોઈ હતી. તેઓ હંમેશા સમજતા હતા કે ચીજોની પાછળ કશુંક હોય છે, કશુંક બહુ ઊંડે છુપાયેલું હોય છે. આ જ બાબત જિંદગીના દરેક પાસાને લાગુ પડે છે. સિદ્ધાંતો વૈશ્વિક છે જે સંસ્કૃતિઓ કે ભૂગોળને અતિક્રમી જતી હોય છે. આ બધા સિદ્ધાંતો જેવા કે ન્યાયીપણું, ઉદારતા, સન્માન, પ્રમાણિકતા, સેવા અને પ્રદાન ક્યારેય બદલાતા નથી. તે અરજ છે. તે અરજ
અને અચળ છે. વિવિધ સંસ્કૃતિઓમાં આ સિદ્ધાંતો વિવિધ વ્યવહારો રૂપે પરિવર્તન પામે તે શક્ય છે અને સમય જતાં સ્વતંત્રતાના ખોટા ઉપયોગના કારણે આ સિદ્ધાંતો સાવ ધૂંધળા બની ચૂક્યા હોય તે પણ શક્ય છે. ગમે તે હોય, પરંતુ તેનું અસ્તિત્વ તો છે જ. ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતની જેમ તે સતત કામ કરે છે. બીજી એક બાબત મેં શોધી કાઢી છે તે એ છે કે આ સિદ્ધાંતો પર દલીલોને કોઈ અવકાશ નથી. મતલબ કે તે સ્વયં સ્પષ્ટ છે. દાખલા તરીકે તમે વિશ્વસનીયતા વિના ક્યારેય વિશ્વાસ નહીં મૂકો. આ વિશે વિચારો. એ કુદરતી સિદ્ધાંત છે. એકવાર હું લગભગ 30 લોકોના એક જૂથમાં આઈન્સ્ટાઈન સર્વાઈવલ ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવતો હતો. અનાજ, પાણી કે ઊંઘ વિના લગભગ 24 કલાક વિતાવ્યા બાદ અમે એક પર્વત ચડ્યા અને અમારે એક નદી ઓળંગીને તેની સામે કાંઠે અનાજ તથા પાણી મેળવવાના હતા. નદીના એક કિનારાના વૃક્ષથી જ્યાં નાસ્તો ઉપલબ્ધ હતો તે સામા કિનારાના એક વૃક્ષ સુધી એક દોરડું બાંધેલું હતું. મેં સ્વેચ્છાએ પ્રથમ જવાનું નક્કી કર્યું. હું ખરેખર હતો તેના કરતાં વધુ શક્તિશાળી છું એવું માનીને મેં મારી તમામ તાકાત અન્ય છેડે પહોંચવામાં લગાડવાને બદલે દોરડાને વચ્ચે કૂદકા મારવા માંડ્યા અને મસ્તીથી ગોળ ગોળ ઘૂમવા માંડ્યું. મને જ્યારે મારી તાકાત ક્ષીણ થતી રહી છે તેવો અહેસાસ થવા લાગ્યો કે તરત જ મેં સામા છેડે પહોંચવાના પ્રયાસ શરૂ કરી દીધા, પરંતુ મારા શરીરમાંથી તાકાત ક્ષીણ થતી જ હતી. હું જાણતો હતો કે એવી દ્રષ્ટિ કલ્પના અને મનોબળ સહિતની તમામ ટેકનિક અજમાવી જોઉં, પરંતુ કોઈ સફળતા ના મળી. છેવટે હું નદીના વહેતા પાણીમાં જઈ પડ્યો. હું 25 વાર તરીને હેઠવાસના કાંઠે પહોંચ્યો અને ત્યાં થાકેલો પાકેલો પડ્યો હતો. ત્યાં મારા તમામ વિદ્યાર્થીઓ ચીચિયારીઓ પાડી હસી રહ્યા હતા અને પડ્યા પહેલાં અભિમાન જાય નહીં એ વાત બહુ સુંદર રીતે દર્શાવી રહ્યા હતા. શરીર એક કુદરતી તંત્ર પ્રણાલી છે. તે કુદરતી સિદ્ધાંતો પ્રમાણે જ ચાલે છે. વિધેયાત્મક માનસિક અભિગમ ગમે તેટલા પ્રમાણમાં હોય તો પણ તે મારા સ્નાયુઓની સ્થિતિની મર્યાદાઓને ખરેખર વંટોળી શકે નહીં. વૈશ્વિક સિદ્ધાંતો જેવી કોઈ જ વસ્તુ છે જ નહીં તેવું કહેનારા વિશે C.S. નેવિસ જે રીતે કહે છે તે મને ગમે છે. જ્યારે પણ તમે કોઈ માણસને જોશો કે જે એવું કહેતો હોય કે તે ખરેખર સત્ય અને અસત્યમાં માનતો જ નથી, તમે તે માણસને થોડીક ક્ષણો પછી સત્ય તરફ પાછા ફરતા જોશો. તે તમારી સાથે વચનભંગ કરશે, પરંતુ તમે જ્યારે તેની સાથે વચનભંગ કરવાનો પ્રયાસ કરશો ત્યારે તે ફરિયાદ કરશે કે આ યોગ્ય નથી. એક રાષ્ટ્ર કદાચ એમ કહેતું હશે કે સંધિઓ કારગત નથી નીવડતી, પરંતુ તે પછી ત્યારબાદના સમયમાં તેઓ પોતે જ અમુક સંધિઓનો ભંગ કરવા માંગે છે. તે ગેરવ્યાજબી હતી એવું કહીને પોતાની જ દલીલ નબળી પાડી દેશે. પરંતુ જો સંધિઓનો કોઈ અર્થ ન સરતો હોય અને જો ખરેખર સત્ય અને અસત્ય જેવી કોઈ બાબત ન હોય, કે પછી બીજા શબ્દોમાં કહીએ તો કુદરતી સિદ્ધાંતો જેવું કશું ના હોય, તો પછી ન્યાયી સંધિ અને અન્યાયી સંધિ વચ્ચે ફરક જ શું હોય? આમ કરીને શું તેઓ જાતે જ એ રહસ્ય ઉગાડું નથી પાડી દેતા કે તેઓ ગમે તે કહેતા હોય પરંતુ તેઓ ખરેખર અન્ય લોકોની જેમ જ કુદરતના સિદ્ધાંતોને જાણે છે? તો પછી એવું લાગે છે કે આપણને ખરેખર સત્ય કે અસત્ય વિશે માનવાની ફરજ પાડવામાં આવે છે. લોકો કેટલીક વાર તેના વિશે ભૂલવામાં પડે છે. એ જ રીતે જેમ લોકો કેટલીક વાર ખોટી ગણતરીઓ કરી બેસે છે, પરંતુ તે ગુણાકારના કોઠા સિવાય રુચિ કે અભિપ્રાયનો વિષય જ નથી. તો પછી તેની બે ખાસ બાબતો છે જેના વિશે હું ધ્યાન દોરવા ઈચ્છું છું. પહેલું તો એ કે પૃથ્વી પર વસવાટ કરતા તમામ માનવીઓને એવો અજબ ખ્યાલ છે કે તેમણે ચોક્કસ રીતે જ વર્તન કરવું છે અને તેઓ તેમાંથી છુટકારો મેળવી શકે નહીં. બીજું એ કે તેઓ પાછા ખરેખર તે રીતે વર્તતા નથી. તેઓ કુદરતના કાયદાને જાણે છે, તેઓ તેનો ભંગ કરે છે. આ બે હકીકતો આપણી જાત વિશે અને આપણને જે વિશ્વમાં વસીએ છીએ તે વિશેની તમામ સ્પષ્ટ વિચારણાઓના પાયા સમાન છે.
કુદરતી અને નૈતિક સત્તા. કુદરતી સત્તા એ કુદરતી કાયદાઓનું પ્રભુત્વ ક્ષેત્ર છે. તમે કુદરતી કાયદાઓની અવગણના ના જ કરી શકો અને તમારી પાસે તેના અનુસરણ સિવાય કોઈ પસંદગી જ નથી. તમારા કાર્યોના પરિણામો હોય છે, તમને ગમે કે ન ગમે, પરંતુ જ્યારે તમે લાકડીના એક છેડેને પકડો છો ત્યારે બીજો છેડો આપોઆપ ઉઠાવતા હોવ છો. તમે જો 10મા માળની બિલ્ડિંગની ટોચ પરથી જંપનાવી દો છો તો પછી 5મા માળે તમારું મન બદલી શકતા નથી. ગુરુત્વાકર્ષણ અંકુશ ધરાવે છે. એ કુદરતની મહોર છે. કુદરતે લોકોની પસંદગી કરવાની સત્તા અને સ્વતંત્રતાની પણ મહોર મારી આપી છે અને તેથી તેઓ અન્ય તમામ સજીવો પર કુદરતી સત્તા કે શાસન ધરાવે છે. નામ શેષના આરે આવી ગઈ પ્રજાતિના પ્રાણીઓ માત્ર આપણી મરજીના કારણે જ ટકી શકે છે. તેમની પાસે પસંદગી કરવાની સત્તા કે સ્વતંત્રતા નથી. તેમનામાં સ્વસભાનતા નથી. તેઓ પોતાની જાતને નવેસરથી શોધ કરી શકતા નથી. તેઓ સંપૂર્ણપણે માણસના તાબેદાર છે, કારણ કે મનુષ્ય સ્વ વિશે સભાનતા ધરાવે છે. એકના તેની પાસે જ પસંદગી કરવાની સત્તા અને સ્વતંત્રતા છે તથા તે પોતાની જાતને નવેસરથી તરાશી શકે છે. આ કુદરતની સત્તા છે. નૈતિક સત્તા શું છે? તે આપણી પસંદગી કરવાની સત્તા અને સ્વતંત્રતાનો સૈદ્ધાંતિક ઉપયોગ છે. અન્ય શબ્દમાં કહીએ તો જો આપણે આપણા પારસ્પરિક સંબંધમાં સિદ્ધાંતોનું પાલન કરીએ તો આપણે કુદરતની સંમતિ મેળવીએ છીએ. કુદરતી કાયદા જેમ કે ગુરુત્વાકર્ષણ અને સિદ્ધાંતો જેવા કે સન્માન, પ્રમાણિકતા, ઉદારતા, અવિચળતા, સેવા અને ન્યાયીપણું આપણી પસંદગીઓના પરિણામ પર અંકુશ ધરાવે છે. જેમ તમે પર્યાવરણને સતત પ્રદૂષિત કરવાનું ચાલુ રાખો તો બદલામાં તમને પ્રદૂષિત પાણી અને પ્રદૂષિત હવા મળે છે. તે જ રીતે જો તમે લોકો સાથે સતત અપ્રામાણિક અને કઠોર રહેશો તો સંબંધોને બાંધી રાખતું પરિબળ એવો વિશ્વાસ નાશ પામશે. સ્વતંત્રતા અને સત્તાનો સૈદ્ધાંતિક તથા વિનમ્ર ઉપયોગ કરીને વિનમ્ર વ્યક્તિ લોકો, સંસ્કૃતિઓ, સંસ્થાઓ તથા સમગ્ર સમાજ પર નૈતિક સત્તા પ્રાપ્ત કરે છે. મૂલ્યો એ સામાજિક ધોરણ છે. તે અંગત, ભાવના સંબંધી, વસ્તુલક્ષી અને જેના પર દલીલ થઈ શકે તેવા હોઈ શકે છે. આપણા તમામના મૂલ્યો હોય છે. ગુનેગારોના પણ મૂલ્ય હોય છે. તમારે તમારી જાતને અવશ્ય સવાલ પૂછવો જ જોઈએ કે શું તમારા મૂલ્યો સિદ્ધાંત આધારિત છે? છેલ્લા પૃથ્થકરણ અનુસાર સિદ્ધાંતો એ કુદરતી કાયદા છે. તે બિન વ્યક્તિગત, વાસ્તવિક, હેતુલક્ષી અને સ્વયં સ્પષ્ટ છે. પરિણામો પર સિદ્ધાંતોનો અંકુશ છે અને વર્તન પર મૂલ્યોનો અંકુશ છે. આથી જ સિદ્ધાંતોનું મૂલ્ય આંકો. મહાનુભાવોથી અંજાઈ જનાર લોકો એ એવા લોકોનું ઉદાહરણ છે જેમના મૂલ્યોને સિદ્ધાંતોનો આધાર નથી હોતો. તેમનું નૈતિક કેન્દ્ર લોકપ્રિયતાને આધારે ઘડાય છે. તેઓ પોતે કોણ છે એ તેઓ જાણતા નથી અને કોઈ દિશા સીધી કે ઉર્ધ્વગામી છે તેની તેમને ખબર હોતી નથી. તેઓ કયા સિદ્ધાંતોને અનુસરવા તે જાણતા નથી, કારણ કે તેમની જિંદગી સામાજિક મૂલ્યો પર આધારિત હોય છે. તેઓ એક તરફ સામાજિક સભાનતા અને સ્વસભાનતા વચ્ચે અને બીજી તરફ કુદરતી કાયદાઓ અને સિદ્ધાંતો વચ્ચે વહેંચાયેલા હોય છે. વિમાનમાં ઊંચાઈના કારણે ચક્કર આવવાની એક સ્થિતિ સર્જાય છે જ્યારે તમે ભૂમિ સિદ્ધાંતોને લગતા કોઈ ખ્યાલને અનુભવી શકતા નથી અને તમે સાવ ખોવાઈ જાઓ છો. ઘણા લોકો જિંદગીમાં આવા ચક્કરે ચડે છે અથવા તો નૈતિકતાની દ્રષ્ટિએ ઢીલા પોચા હોય છે. આપણે બધા આવા લોકોને જોતા હોઈએ છીએ. તમે તેમને તમારી જિંદગીમાં કે સામાન્ય સમાજમાં જોતા હો છો. તેમને અફળ સિદ્ધાંતમાં પોતાના મૂલ્યોને સ્થાયી કરવા અથવા તો તેમાં ઊંડે સુધી કેન્દ્રિત રહેવા માટે કોઈ કિંમત ચૂકવવી નથી પડતી. તો પછી ચાવીરૂપ કામ સાચી ઉર્ધ્વગામી દિશા કઈ છે તે નક્કી કરવાનું અને તમામ બાબતોને તે દિશા તરફ જોડવાનું છે. નહીંતર તમે તેને પગને આવનાર અનિવાર્ય નકારાત્મક પરિણામો ભોગવશો.
તે અનિવાર્ય છે, કારણ કે મુનિઓ બંને વર્તન પર અંકુશ ધરાવતા હોય, પરંતુ સિદ્ધાંતો પરિણામોના વર્તન પર અંકુશ ધરાવે છે. નૈતિક સત્તા ટૂંકા ગાળાના સ્વાર્થી હિતોનો ભોગ માંગે છે અને સામાજિક મૂલ્યોને સિદ્ધાંતોને સરને ધરી દેવાની હિંમત કરવાની ક્વાયત માંગે છે, અને આપણો આત્મા આ સિદ્ધાંતોનો ભંડાર છે. ફિલ્મ નો ઓફ હાર્વેસ્ટ. હું હવે તમને ધ નો ઓફ હાર્વેસ્ટ શીર્ષક ધરાવતી ફિલ્મ નિહાળવાનું આમંત્રણ આપું છું. આ ફિલ્મ જોવા માટે તમે www.the8habit.com/offer પર જઈને ફિલ્મ મેનુમાંથી ધ નો ઓફ હાર્વેસ્ટને પસંદ કરી શકો છો, અથવા તમે નીચે આપેલી લિંક પર જઈને પણ તેને જોઈ શકો છો. આ ફિલ્મમાં તમે બહુ સરળ પરંતુ બહુ અસરકારક રીતે એવું ચિત્રણ થયેલું જોશો કે કેવી રીતે કુદરત ખેત ઉત્પાદનના બચી ન શકાય તેવા કાયદા શીખવાડે છે. છેલ્લા દ્રશ્યમાં દર્શાવેલા તમામ પરિણામો સિદ્ધાંતોથી અંકુશિત થયેલા હોય છે અને તે અંદરથી બહાર આવે છે. તમે ફિલ્મ જોશો ત્યારે યાદ કરશો કે માનવ સ્વભાવ માટે પણ આ જ સાચું છે. ખેત ઉત્પાદનનો એક કાયદો છે જે માનવના સ્વભાવ, માનવની મહાનતા તથા માનવ સંબંધોનું સંચાલન કરે છે, અને આ કાયદો આપણા ફટાફટ ઉકેલ, દોષારોપણ અને કોઈને નિશાન બનાવવાની સંસ્કૃતિથી તદ્દન ઉલટો છે. આપણી ત્રીજી જન્મદત્ત ભેટ. 4 બુદ્ધિ ક્ષમતાઓ, આપણી કુદરતી ક્ષમતાઓ. અગાઉ દર્શાવ્યું હતું તેમ આપણા સ્વરૂપમાં 4 મહાન ભાગોમાં દેહ, મન, હૃદય અને આત્માનો સમાવેશ થાય છે. આ 4 ભાગો સાથે 4 બુદ્ધિ ક્ષમતાઓ કે સમજણ શક્તિ સંકળાયેલી છે જે આપણે સૌ ધરાવીએ છીએ. તેમાં સામેલ છે આપણી દેહ શક્તિ PQ, આપણી મનોશક્તિ IQ, આપણી ભાવના ક્ષમતા EQ અને આપણી આધ્યાત્મિક સમજ SQ. આ 4 ક્ષમતાઓ આપણી ત્રીજી જન્મદત્ત ભેટનું પ્રતિનિધિત્વ કરે છે. આપણે જ્યારે બુદ્ધિ અંગે વાત કરીએ છીએ ત્યારે મોટાભાગે માનસિક બુદ્ધિ ક્ષમતા એટલે કે IQનો જ ખ્યાલ આપણને હોય છે. આ ક્ષમતા એટલે આપણી પૃથ્થકરણ કરવાની, તર્ક કરવાની, અમૃત રીતે વિચારવાની, ભાષાનો ઉપયોગ કરવાની, દ્રશ્ય કલ્પવાની અને સાર ગ્રહણ કરવાની ક્ષમતા. પરંતુ બુદ્ધિ ક્ષમતાનું આ બહુ મર્યાદિત અર્થઘટન છે. દૈહિક ક્ષમતા. શરીરની દૈહિક ક્ષમતા એક ક્ષમતાનો વધુ એક પ્રકાર છે જેના વિશે આપણે સ્પષ્ટ જાણીએ તો છીએ, પરંતુ હંમેશા તે ક્ષમતાને ઓછી આંકીએ છીએ. તમે જરા વિચારો કે આપણા સભાન પ્રયાસ વિશે પણ આપણું શરીર કેટલું કામ કરે છે. તે તમારા શ્વસન તંત્ર, રુધિરાભિસરણ, ચેતાતંત્ર તથા અન્ય મહત્વની પ્રણાલીઓ ચલાવે છે. તે સતત પોતાના આંતરિક વાતાવરણની તપાસ કરતું રહે છે અને બીમાર કોષોને નાશ કરે છે તથા અસ્તિત્વ માટે લડત આપતું રહે છે. માનવીય શરીર એ એક માનવામાં ન આવે તેવો તંત્ર પ્રણાલી છે. તે આશરે 7 ટ્રિલિયન કોષો ધરાવે છે અને આ કોષો એક પાનું ફેરવવા, ઉધરસ ખાવા કે કાર ચલાવવા જેટલા સામાન્ય કામમાં પણ બહુ હેરત પામી જવાય તેવું અદ્ભુત દૈહિક અને જૈવ રાસાયણિક સંકલન સાધવાની ક્ષમતા ધરાવે છે. આવી મોટાભાગની પ્રક્રિયાઓ વખતે તમારે ભાગ્યે જ કશું કરવું કે વિચારવું પડશે. એક ખ્યાલ આવે ત્યારે આ આખી વાત વધારે મુગ્ધ કરી દેનારી લાગે છે. તમને તમારું હૃદય ધડકતું હોય, તમારા ફેફસા પહોળા થયા હોય અને સંકોચાયા હોય તથા તમારા પાચક અંગોએ એકદમ સમયસર એકદમ યોગ્ય રસાયણનો જ સ્ત્રાવ કર્યો હોય તેવું તમને યાદ હોય. એવું છેલ્લે ક્યારે બન્યું હતું? આપણી જિંદગીની પ્રતિક્ષણ આ અને આવી તો અસંખ્ય પ્રક્રિયાઓ આપણને સભાન રીતે ખ્યાલ આવે તે વિના જ ચાલ્યા કરે છે. દૈહિક બુદ્ધિ ક્ષમતા મોટે ભાગે બિનસભાન રીતે જ આ સમગ્ર તંત્ર પ્રણાલીનું સંચાલન કર્યા કરે છે. ડોક ચિન્દ્રે અને બ્રસ ક્રિયર. શરીર પોતે જ પોતાની સારવાર કરે છે.
એવો સ્વીકાર સૌ પ્રથમ તબીબોએ કર્યો હતો. દવાઓ આ સારવાર પ્રક્રિયા માટે સવનત જ ઊભી કરે છે અને તે કદાચ તેમાં આવતા વિઘ્ન પણ દૂર કરે છે, પરંતુ ક્યારેક જો દવાઓ શરીરને દૈહિક ક્ષમતાઓની વિરુદ્ધ કામ કરે તો આ સાજા થવાની પ્રક્રિયામાં અવરોધો જ પણ સર્જે છે. શરીર જેમાં મન સમાયેલું છે તેવા મગજ અને જે ભાવના ક્ષમતાનું પ્રતિકાત્મક પ્રતિનિધિત્વ ધરાવે છે તે હૃદય વચ્ચે સમતોલન કરી સંવાદિતતા કેવી રીતે કરે છે. આપણું શરીર એક સર્વોત્તમ મશીનરી છે અને તે આજના સૌથી આધુનિકમાં આધુનિક કમ્પ્યુટરને પણ પાછળ રાખી દે તેવા જટિલ કાર્યો પાર પાડે છે. વિચારો અને લાગણીઓ અનુસાર વર્તવાની તથા ધારેલા કાર્યો પાર પાડવાની આપણી માણસોની ક્ષમતાઓનો જોતો વિશ્વની અન્ય કોઈ સજીવ પ્રજાતિમાં જડે તેમ નથી. અંકુશિત અને બમણા આવરણો સાથે પ્રયોગશાળામાં હાથ ધરાયેલા અભ્યાસોમાં એવા અનેક પુરાવા વધતા જતા જોવા મળ્યા છે કે શરીર એટલે કે દૈહિક, મન એટલે કે માનસિક અને હૃદય એટલે કે લાગણી વચ્ચે બહુ ગાઢ સંબંધ છે. નોર્થ કેરોલિનાના ગ્રામ્ય વિસ્તારના એક સ્ટોરમાં જોવા મળેલી તકતી. મગજે કહ્યું, હું શરીરનું સૌથી બુદ્ધિશાળી અંગ છું. હૃદયે કહ્યું, તને આ કોણે કહ્યું? ભાવના ક્ષમતા. ભાવના ક્ષમતા એટલે કોઈ વ્યક્તિનું આત્મજ્ઞાન, આત્મસભાનતા, સામાજિક સંવેદના, તાદાત્મ્ય અને અન્યો સાથે સફળતાપૂર્વક સંદેશા વ્યવહાર કરી શકવાની ક્ષમતા. તેમાં સમય અંગેની તથા સામાજિક ઔચિત્યની સભાનતા તથા નબળાઈ સ્વીકારવાની અને મતભેદો વ્યક્ત કરવાની તથા તેને માન આપવાની હિંમતનો સમાવેશ થાય છે. 90ના દાયકાની અગાઉ જ્યારે EQ વિશે ભરપૂર ચર્ચાઓ ચાલતી હતી ત્યારે ક્યારેક તેને ડાબા મગજની ક્ષમતાઓથી અલગ અને વિશિષ્ટ એવી જમણા મગજની ક્ષમતાઓ તરીકે ઓળખાવાતી હતી. ડાબું મગજ વધુ વિશ્લેષક, સુરેખ વિચારો, ભાષા, તર્ક અને સૂઝનું સ્થાન ગણાય છે, જ્યારે જમણું મગજ વધુ સર્જનાત્મક, અંતર્જ્ઞાન, સંવેદનો અને સમગ્રતા સાથે સંકળાયેલું છે. આ બંને ભાગોને એક સરખું મહત્વ આપવું અને તેની અજોડ ક્ષમતાઓને વિકસાવવા તથા ઉપયોગમાં પસંદગી કરવામાં સફળતાની ચાવી છુપાયેલી છે. વિચાર અને લાગણીનું જોડાણ બહેતર સમતોલન, નિર્ણય ક્ષમતા અને શાણપણને જન્મ આપે છે. વિચારશીલ મગજને અંતર્જ્ઞાન એ જણાવશે કે હવે કઈ તરફ જોવાનું છે. ડૉક્ટર જોનાસ સાલ્ક, પોલિયો રસીના શોધક. અનેક સંશોધનોમાં એવું સૂચવ્યું છે કે લાંબા ગાળે સફળ સંદેશા વ્યવહાર, સંબંધો અને નેતૃત્વમાં માનસિક બુદ્ધિ ક્ષમતા કરતાં ભાવના ક્ષમતા વધુ નિર્ણાયક ભાગ ભજવે છે. લેખક અને EQ વિશે પ્રમાણભૂત વિદ્વાન એવા ગણાતા ડેનિયલ ગોલમેને આ પ્રમાણે જણાવ્યું છે. તમામ પ્રકારના કામ, તમામ ક્ષેત્રના શાનદાર દેખાવ કરનારા લોકોમાં માત્ર માહિતી જ્ઞાનની ક્ષમતા કરતાં ભાવના ક્ષમતા લગભગ બમણા મહત્વની જણાય છે. ઉચ્ચ સ્તરે સફળતામાં, નેતાગીરીની ભૂમિકામાં સફળતામાં લગભગ સમગ્ર ફાળો ભાવના ક્ષમતાનો હોય છે. વિશિષ્ટ દેખાવ કરનારાઓમાં ભાવના ક્ષમતા 2/3 કરતાં પણ વધુ મહત્વનું અંગભૂત ઘટક સાબિત થયું છે. તે જોતા આંકડાઓ સૂચવે છે કે આ ક્ષમતાઓ ધરાવતા હોય તેવા લોકોને શોધીને કામ પર રાખવામાં આવે અથવા તો વર્તમાન કર્મચારીઓની આ ક્ષમતાઓનું સંવર્ધન કરવામાં આવે તો તેથી સંસ્થાના નફા ક્ષમતામાં પ્રચંડ મૂલ્યવૃદ્ધિ થાય છે. કેટલી થઈ શકે? મશીન ઓપરેટર કે ક્લાર્ક જેવા સામાન્ય કામમાં એક તકો ભાવના ક્ષમતા પણ વધારે ધરાવતા હોય તેવા લોકો મૂલ્યની રીતે 3 ગણી વધુ ઉત્પાદકતા ધરાવતા હોવાનું જોવા મળ્યું છે. મધ્યમ સ્તરની જટિલ ધરાવતી કામગીરીઓ જેવી કે સેલ્સ ક્લાર્ક અથવા મિકેનિક્સ એક જ આંખથી ઉચ્ચ ભાવના ક્ષમતા ધરાવતા વ્યક્તિની ઉત્પાદકતા મૂલ્યની રીતે 12 ગણી વધારે હોય છે. ભાવના ક્ષમતાની થિયરી પોતાની સફળતાની વ્યૂહરચના માટે માત્ર માનસિક ક્ષમતા પર જ આધાર રાખીને બેઠેલા લોકોને ખરભરાવી મૂકે તેવી છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ IQના માપમાં 10 થી ઊંચો આંક ધરાવતી હોય પરંતુ તેનો ભાવનાની રીતે આંક માત્ર 2 જ હોય તો તેને અન્ય સાથે કેવી રીતે વ્યવહાર કરવાનો તેની કોઈ ગતાગમ જ ન હોય.
તેઓ તેમની આ ખામી સરભર કરવા માટે પોતાની બુદ્ધિ પર વધુ પડતો આધાર રાખે અથવા તો પોતાની ઔપચારિક હોદ્દામાંથી ઓછીની તાકાત મેળવતા હોય તેવું બની શકે છે, પરંતુ આમ કરવા જતાં તેઓ હંમેશા પોતાની નબળાઈઓને અને અન્ય સાથેની વાતચીતોમાં તેમની નબળાઈઓને પણ વધુ તીવ્ર બનાવી દે છે. ત્યારબાદ તેઓ પોતાના વર્તાવને બૌદ્ધિક રીતે તર્કબદ્ધ ઠરાવવાનો પ્રયાસ કરે છે. ઓછીની તાકાત મેળવવાથી પોતાનામાં, અન્યોમાં અને સંબંધોમાં પણ નબળાઈનું નિર્માણ થાય છે. વાલીઓ તથા સંસ્થાઓના તમામ સ્તરના નેતાઓ માટે વધુ મજબૂત ભાવના ક્ષમતા વિકસાવવી એ એક મોટામાં મોટો પડકાર છે. આધ્યાત્મિક બુદ્ધિ ક્ષમતા SQ. ચોથી બુદ્ધિ ક્ષમતા આધ્યાત્મિક બુદ્ધિ ક્ષમતા SQ છે. EQની જેમ જ SQ વૈજ્ઞાનિક તપાસ અને તત્વજ્ઞાન કે મનોવૈજ્ઞાનિક ચર્ચાઓમાં મુખ્ય મુદ્દો બની રહ્યો છે. આધ્યાત્મિક બુદ્ધિ ક્ષમતા એ અન્ય તમામ બુદ્ધિ ક્ષમતાઓમાં કેન્દ્ર સ્થાને અને સૌથી મૂળભૂત છે, કારણ કે તે અન્ય 3 બુદ્ધિ ક્ષમતાઓ માટે માર્ગદર્શક બને છે. આધ્યાત્મિક બુદ્ધિ ક્ષમતા આપણા જીવનના અર્થ અને અનંત સાથેના જોડાણની શોધનું પ્રતિનિધિત્વ કરે છે. થિંકિંગ વિથ યોર સોલ ના લેખક રિચર્ડ વોર્ડમેન આધ્યાત્મિક વિશે આ રીતે લખે છે. આધ્યાત્મિક એટલે મારો કહેવાનો મતલબ છે માણસની એ પ્રાચીન અને અતૂટ શોધ, કશાક વધુ વિરાટ અને આપણા અહમ કરતાં વધુ વિશ્વસનીય. આપણા પોતાના આત્મા, એકબીજા સાથે, ઇતિહાસ અને પ્રકૃતિની દુનિયા સાથે, આત્માની અદૃશ્ય હવા સાથે, જીવંત હોવાના રહસ્ય સાથે જે જોડાયેલું છે તેવા કશાકની શોધ. આધ્યાત્મિક બુદ્ધિ ક્ષમતા આપણને આપણા અંતરાત્માના ભાગરૂપે સત્ય સિદ્ધાંતોને ઓળખી બતાવવામાં પણ મદદ કરે છે. આ સિદ્ધાંતો હોકાયંત્રના પ્રતીકથી ઓળખી શકાય તેમ છે. હોકાયંત્ર એ સિદ્ધાંતો માટે સૌથી શ્રેષ્ઠ ભૌતિક રૂપ છે, કારણ કે તે હંમેશા ઉત્તર દિશાનું સૂચન કરે છે. ઉચ્ચ નૈતિક સત્તા જાળવી રાખવાની ચાવી હંમેશા સાચા ઉત્તરગામી સિદ્ધાંતોને અનુસરવામાં છે. મનુષ્યનો આત્મા એ ઈશ્વરની મીણબત્તી છે. પ્રોવર્બ્સ. લેખકો દાનાહ ઝોહેર અને ઇયાન માર્શલ દ્વારા SQ કનેક્ટિંગ વિથ અવર સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સમાં કરાયેલા આ કથનો વિશે વિચારો. કમ્પ્યુટર્સ પર ધરાવે છે તેવા IQ કે પછી મોટા સસ્તન પ્રાણીઓ પણ ધરાવે છે તેવા IQ કરતાં જુદી રીતે SQ અજોડ રીતે માનવીય અને આ તમામમાં સૌથી મૂળભૂત છે. તે માનવીની અર્થની જરૂરિયાત સાથે સંકળાયેલા છે. આ એક એવો મુદ્દો છે જે લોકોના માનસમાં કેન્દ્ર સ્થાને છે. SQ એ છે જેને આપણે અર્થ, દ્રષ્ટિ અને મૂલ્યોની તીવ્ર ઝંખના અને ક્ષમતા માટે ઉપયોગ કરીએ છીએ. તે આપણને સપના જોવાની અને તનતોડ મહેનત કરવાની શક્તિ આપે છે. તે આપણને જેમનામાં માનીએ છીએ અને આપણા દ્વારા ભરાતા પગનામાં આપણી માન્યતાઓ અને મૂલ્યો જે ભાગ ભજવે છે તેમાં પાયારૂપ બને છે. તે આપણને જે મનુષ્ય બનાવે છે તે સારરૂપ તત્વ છે. આધ્યાત્મિક બુદ્ધિ ક્ષમતાના અર્થનું નિર્ધારણ અને ચઢિયાતું સ્વરૂપ. ખાસ કરીને છેલ્લા 20 વર્ષના સમયગાળામાં બુદ્ધિ ક્ષમતા અંગે ભરપૂર અભ્યાસો, નિરીક્ષણો અને સંશોધનો થયા છે. તેના વિશે અનેક પુસ્તકો લખાયા છે અને વિપુલ સાહિત્ય સર્જવામાં આવ્યું છે. કેટલીક વાર એક જ બાબતને સમજાવવા માટે અલગ અલગ શબ્દોનો ઉપયોગ થતો હોય છે. હું જેને આધ્યાત્મિક બુદ્ધિ ક્ષમતા કહું છું તેના કેટલાક ભાગને અન્ય લોકો ભાવના ક્ષમતા કહેતા હોય અને તેનાથી ઊંધું પણ હોય તેવું બની શકે છે. હું અર્થ નિર્ધારણની મુશ્કેલીનો સંપૂર્ણ સ્વીકાર કરું છું. ફરીથી હું તમને સાંભળનારાઓને આ શબ્દોની વ્યાખ્યાઓને ના વળગી રહેવા અને તેની પાછળ છુપાયેલા અર્થની જ શોધ ચાલુ રાખવા પ્રોત્સાહિત કરું છું. હાવર્ડ ગાર્ડનના બહુવિધ બુદ્ધિ ક્ષમતાઓ વિશેના પુસ્તક ફ્રેમ ઓફ માઇન્ડમાં અલગ અલગ પરંતુ તેમ છતાં એકમેક પર છવાયેલી બુદ્ધિ ક્ષમતાઓના ખ્યાલ વિશે બહુ સરસ બૌદ્ધિક રીતે સમજાવવામાં આવ્યું છે. મને રોબર્ટ કુપર્સ અને ડેનિયલ ગોલમેન બંનેએ ભાવના બુદ્ધિ ક્ષમતા પર કરેલા અભ્યાસમાંથી પણ ઘણું જાણવા મળ્યું છે. મેં જુદા જુદા સંદર્ભમાં તેમની રજૂઆતો સાંભળી છે અને હું જાણું છું કે તેમનો અભિગમ સંશોધન આધારિત અને સર્વગ્રાહી હોય છે તથા
તેઓ હું આધ્યાત્મિક બુદ્ધિ ક્ષમતા હેઠળ જેના વિશે કહી ચૂક્યો છું તેમાંના કેટલાક પાસાને સમાવે છે. કેટલાક પુસ્તકો આપણી દ્રષ્ટિ સમજ ક્ષમતાને શાબ્દિક, વિશ્લેષક, કલા સંબંધી, તાર્કિક, સર્જનાત્મક, અર્થશાસ્ત્રીય અને અન્ય બુદ્ધિ ક્ષમતાઓથી અલગ તારવે છે. હું તેમના પ્રદાનની કદર કરું છું, પરંતુ ફરીથી માનું છું કે તમામની જિંદગીના 4 પરિણામો શરીર, મન, હૃદય અને આત્મા એ 4 ક્ષેત્રો હેઠળ લાવી શકો છો. હું હવાઈમાં યંગ પ્રેસિડેન્ટ ઓર્ગેનાઇઝેશન સાથેનો મારો અનુભવ ક્યારેય ભૂલી શકું તેમ નથી. કોર્પોરેટ પ્રેસિડેન્ટનું એક નાનું જૂથ વ્યવસ્થાપન અને નેતૃત્વના ક્ષેત્રમાં કેટલાક આગેવાન ગણાતા પ્રમાણભૂત લોકો સાથે નાસ્તા માટે એકત્ર થયું હતું. આ દરેક પ્રમાણભૂત લેખકો એવા હતા જે પ્રખ્યાત બેસ્ટ સેલર્સ હતા અને તેમના સર્વત્ર આદર સાથે ઉલ્લેખ થતો હતો અને તેમના કથનો ટાંકવામાં આવતા હતા. એક એવો મંચ જ્યાં કોઈનું કથન ટાંકવામાં નહોતું આવી રહ્યું અને જ્યાં પરસ્પર ઉચ્ચ આદરભાવ પ્રવર્તતો હતો, ત્યાં એક પ્રેસિડેન્ટ દ્વારા ખરેખરી વિનમ્રતા સાથે પૂછવામાં આવ્યું કે તમે સૌ મહાનુભાવો મૂળભૂત રીતે તો એક જ બાબતો કહો છો, તેવું નથી? આ પ્રશ્ન સૌ એકબીજાની વિદ્વતાને સ્વીકારતા હતા તેવા જૂથમાં એક વ્યક્તિને પૂછાયો હતો. દરેક વ્યક્તિના પોતાના અર્થ નિર્ધાર અને વ્યાખ્યાઓ હતા અને કેટલીક એવી અજોડ આંતરસૂઝ ધરાવતા હતા જે અન્યો દ્વારા ક્યારેય વ્યક્ત થઈ ન હતી. પરંતુ સૌથી પાયાના તત્વોની રીતે તે સૌ એક સમાન વાત કહેતા હતા. તેઓ સૌ વ્યવહારમાં ઉપયોગો કરતા પાયારૂપ સિદ્ધાંત વિશે વધુ વાત કરતા હતા. પ્રભાવશાળી સૌંદર્યની ક્ષણોમાં વહેતી લાગણીઓ સૌથી કઠોર અને સૌથી શંકાશીલ વ્યક્તિઓને પણ પીગળાવી શકે છે. એન્ડોર્ફાઇન્સ સ્ત્રાવ ઝરે છે, તણાવ દૂર થાય છે, આંતરિક અને બાહ્ય ઉર્જા વહે છે અને જોડાય છે. આ માત્ર શાંત અને કોમળ અનુભૂતિ હોય તેટલું જ નહીં, પરંતુ તે કુદરત અને વિશ્વની સત્તા અને સર્જનશીલતા પણ ધરાવે છે. જોડાણની આ ક્ષણો સર્જવી અને સભાન રીતે તેને અનુરૂપ કામ કરવું એ આપણે જેને આપણા આધ્યાત્મિક સ્નાયુ અને આપણી આધ્યાત્મિક બુદ્ધિ ક્ષમતા કહીએ તેની ક્વાયત સમાન છે. આધ્યાત્મિક કહેવાનો મારો મતલબ શું છે? મારો કહેવાનો સરળ મતલબ છે કે સમગ્ર વાસ્તવિકતા અને પરિણામ જે ભૌતિક દિન માનવીય અસ્તિત્વ કરતાં વધારે વિશાળ, વધુ સર્જનાત્મક, વધુ પ્રેમાળ, વધુ શક્તિશાળી, વધુ દ્રષ્ટિવાન, વધુ શાણપણ અને વધુ રહસ્ય ધરાવે છે. આધ્યાત્મના આ અર્થ સાથે કોઈ ધાર્મિક પંથ અથવા શ્રદ્ધા સંબંધ ધરાવતી નથી. વિલિયમ બ્લૂમ. મારે પોતે પણ અર્થ નિર્ધારણની સમસ્યા તારવા માટે બહુ કપરી મહેનત કરવી પડતી હતી અને તે કરવા માટે હું હંમેશા ગર્ભિત અર્થ શોધવા પ્રયાસ કરતો રહ્યો હતો. પરંતુ હું હંમેશા માનું છું કે બુદ્ધિ ક્ષમતાનું અન્ય પણ પરિણામ છે જેને અન્યત્ર ક્યાંય બહુ ઊંડાણપૂર્વક જોવામાં આવ્યું નથી અને અન્ય બુદ્ધિ ક્ષમતાઓનું માર્ગદર્શન કરવા અને દિશા સૂચવવા આધ્યાત્મિક બુદ્ધિ ક્ષમતાની આ જ ભૂમિકા છે. તે અર્થમાં તે અન્ય બુદ્ધિ ક્ષમતા કરતાં ચડિયાતી છે. હું તમને એક અનુભવ કહેવા માંગુ છું જે આધ્યાત્મિક બુદ્ધિ ક્ષમતા આપણી તમામ વિષમતાઓ કરતાં સર્વોચ્ચ હોવાની વાતને પુરવાર કરવામાં મદદરૂપ થશે. હું ઇજિપ્તમાં પ્રમુખ મરહૂમ અનવર સાદતથી, ખાસ તો અમેરિકાના પ્રમુખ જીમ કાર્ટર અને ઇઝરાયલના ભૂતપૂર્વ વડાપ્રધાન મેનાચેમ બિગિન તેમની સાથે મળીને ઇઝરાયલ અને ઇજિપ્ત વચ્ચે કેમ્પ ડેવિડ શાંતિ કરાર કરવામાં તેમની ભજવેલી ભૂમિકાથી પ્રભાવિત છું. જ્યારે પણ દુનિયા અને સંસ્થાઓ, સોસાયટીઓ, સમુદાયો, પરિવારો અને વ્યક્તિઓનો ઇતિહાસ આખરે લખવામાં આવશે ત્યારે તેની મુખ્ય થીમ લોકો તેમની સામાજિક સભાનતા નહીં પરંતુ તેમની દૈવી સભાનતા દ્વારા કેટલાક અંશે જીવ્યા હતા તે હશે. દુનિયાના તમામ મુખ્ય ધર્મો અને સંબંધિત તત્વજ્ઞાનમાં શીખવવામાં આવતા કુદરતી કાયદાઓ કે સિદ્ધાંતનો સમાવેશ ધરાવતું તે જ પ્રકૃતિદત્ત આંતરસૂઝ ધરાવતું શાણપણ છે. તે ભૂરાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સરકાર, લડાઈઓ, સામાજિક સંસ્કૃતિ, કળા, શિક્ષણ અથવા તો દેવળો તેના વિશે નહીં હોય. નૈતિક અથવા તો આધ્યાત્મિક પરિણામો કેવી રીતે સાચા લોકો અને સંસ્થાઓ વૈશ્વિક
અમર સિદ્ધાંતો માટે કેટલા ખરા છે કે ખોટા હોય છે. સર્વગ્રાહી અને પાયારૂપ સર્વોચ્ચ સંચાલન બળ હશે. કેટલાક વર્ષો પહેલાં એક ગોલ્ફ કોર્ટમાં કેમ્પ ડેવિડના મેદાનની દતાર મારવાનો અવસર પ્રાપ્ત થયો હતો. ત્યારે મને અમેરિકાના પ્રમુખ મારફતે તે શાંતિ કરાર પર જ્યાં હસ્તાક્ષર થયા હતા તે ચોક્કસ જગ્યા દેખાડવામાં આવી હતી. એ મારા માટે બહુ ભાવુક અનુભવ હતો. હું સાદતને તે એક એવી વ્યક્તિ તરીકે મળવા આવ્યો હતો જેઓ કાર્ય ઉત્તેજન અને તેના પ્રતિભાવ વચ્ચેના અવકાશને જાણતા હતા. યુવા અવસ્થામાં તેમને જ્યારે કેરોની મધ્યસ્થ જેલમાંથી કોટડી નંબર 54માં એકાંતવાસમાં કેદ કરવામાં આવી હતી ત્યારે તેમને બહુ જ વિશાળ અવકાશ રચી લીધો હતો. નીચેના શબ્દોમાં પ્રતિબિંબિત થતા તેમની સમજના ઊંડાણને જુઓ. જે વ્યક્તિ પોતાના વિચારોમાં પોતાને ના બદલી શકે તે ક્યારેય વાસ્તવિકતાને નહીં બદલી શકે અને તેથી ક્યારેય પ્રગતિ નહીં સાધી શકે. ઇઝરાયલ અંગેના દ્રષ્ટિકોણને બદલતા પહેલાં સાદત આરબોના હિતમાં બહુ ગાઢ સમર્પિત નેતા તરીકે બહુ લોકપ્રિય પ્રમુખ બની ચૂક્યા હતા. તેઓ સમગ્ર ઇજિપ્તમાં ફરીને નેવર નેવર નેવર, ક્યારે નહીં ક્યારે નહીં ક્યારે નહીંના નારા લગાવીને રાજકીય પ્રવચનો આપતા હતા કે તેઓ જ્યાં સુધી આરબ ભૂમિની 1 ઇંચ જમીન પણ ઇઝરાયલના કબજામાં છે ત્યાં સુધી તેઓ ક્યારેય કોઈ ઇઝરાયલી નાગરિક સાથે હાથ નહીં મિલાવે. તેમના નારા સામે લોકોની જંગી મેદની પર નેવર નેવર નેવર, ક્યારે નહીં ક્યારે નહીં ક્યારે નહીંના વળતા નારા લગાવતી હતી. અમે અમારા આંતરરાષ્ટ્રીય સિમ્પોઝિયમમાં હાર્દરૂપ પ્રવચન આપવા માટે સાદતના પત્ની મેડમ જેહાદ સાદતને આમંત્રણ આપ્યું હતું. મને તેમની સાથે ભોજન કરવાનું સૌભાગ્ય સાંપડ્યું હતું. મેં તેમને પૂછ્યું હતું કે અનવર સાદત સાથે રહેવાની એક ક્ષણ કેવી હતી, ખાસ કરીને તેવા સમયે જ્યારે તેમને જેરુસલેમના નેસેટ ખાતે જવાની નિર્ભીક શાંતિપૂર્ણ પહેલ કરી હતી અને એ પગલાંને લીધે કેમ્પ ડેવિડની સંધિ થઈ હતી. મેડમે કહ્યું હતું કે અનવર સાદત જે કહેતા રહ્યા હતા અને જે માનતા હતા તે પછી તેમને એટલી હદે હૃદય પરિવર્તન થયું છે તે માનવું તેમના માટે બહુ અઘરું હતું. મેડમે યાદ કરીને જે કહ્યું તે મેં આ રીતે શબ્દોમાં ઢાળ્યું છે. પેલેસના નિવાસસ્થાનમાં સીધા તેમની સમક્ષ પહોંચી જઈ તેમને સાદતને પૂછ્યું હતું, હું સમજુ છું કે તમે ઇઝરાયલ જવાનું વિચારી રહ્યા છો. શું આ સાચું છે? હા. તમે અત્યાર સુધી જે કંઈ કહેતા રહ્યા હતા તે પછી તમે આમ કરવું કેવી રીતે શક્ય બનાવશો? તે સમયે હું ખોટો હતો અને હવે આ જ કામ કરવું યોગ્ય છે. તમે આરબ વિશ્વનું નેતૃત્વ અને સમર્થન ગુમાવી બેસશો. હું ધારું છું કે તેવું બની શકે છે, પરંતુ મને લાગે છે કે તેવું બનશે નહીં. તમે તમારા દેશનું પ્રમુખ પદ ગુમાવી બેસશો. એવું પણ બની શકે. તમે તમારી જિંદગી ગુમાવશો અને આપણે જાણીએ છીએ કે તેવું જ થયું અને હત્યારાની ગોળીથી તેઓ ઠાર થયા. તેમણે જવાબ આપ્યો હતો, મારી જિંદગી પહેલેથી જ નક્કી છે. મારું આયુષ્ય જેટલું નક્કી થયું છે તેનાથી 1 પણ મિનિટ ઓછું કે 1 પણ મિનિટ વધારે હું જીવવાનો નથી. તેઓ પોતાના પત્નીને ભેટી પડ્યા અને કહ્યું કે તેઓ પોતે જેને મળ્યા હોય તેવા સૌથી મહાન વ્યક્તિ છે. બાદમાં એમણે પૂછ્યું હતું કે ઇઝરાયલથી પરત ફર્યા બાદ કેવું લાગતું હતું. તેમણે કહ્યું કે સામાન્ય રીતે એરપોર્ટથી મહેલ આવતા અડધો કલાક લાગતો હોય છે. તે દિવસે તેમાં 3 કલાક લાગ્યા હતા. હાઈવે તથા શેરીઓ હજારો લોકોથી ખડકાઈ ગયા હતા અને લોકોએ સાદત જે કરીને આવ્યા હતા તેના સમર્થનમાં ઉત્સાહ અને ખુશીઓ સાથે નારા લગાવ્યા હતા. આ એ જ લોકો હતા જેઓ હજુ 1 જ સપ્તાહ પહેલાં આનાથી તદ્દન વિરોધી અભિગમના નારા લગાવતા હતા. સાદત જે યોગ્ય હતું તે કરી રહ્યા હતા અને લોકો તે જાણતા હતા. આધ્યાત્મિક બુદ્ધિ ક્ષમતા એ ભાવનાત્મક ક્ષમતા કરતાં વધુ મહાન બક્ષિસ છે. તેઓએ એવું સ્વીકાર્યું હતું કે તમે પરસ્પર અવલંબન ધરાવતા વિશ્વમાં અલગ રીતે વિચારી તથા જીવી શકો છો. સાદતે પોતાનો અહમ અને ઇક્યુ, સામાજિક સંવેદના, અનુકંપા અને સામાજિક કૌશલ્યોને
તેમના એસક્યુ આત્મચેતનામાં ઓગાળી દીધા હતા અને તેના પરિણામના સમગ્ર વિશ્વમાં પડઘા પડ્યા હતા. તેમની આધ્યાત્મિક ચેતનાના નેતૃત્વને તેમની અન્ય બુદ્ધિ ક્ષમતાઓને પણ ઊંચાઈ બક્ષી અને તેઓ નૈતિક સત્તા ધરાવતા વ્યક્તિ બની ગયા. નૈતિક સત્તા, અંગત પરિપૂર્ણતા અને સત્કાર્ય માટે પ્રભાવનો આ માર્ગ માત્ર મહાન વૈશ્વિક નેતાઓ પૂરતો જ મર્યાદિત નથી. સરળ, મહાન, પર્યાપ્ત નૈતિક સત્તાની સંભાવના આપણા સૌમાં પણ રહેલી છે. ચાર બુદ્ધિ સમજ કે ક્ષમતાઓ વિકસાવવી. જિંદગીના આ ચાર પરિણામ એકમેકની ઉપર જ આધારિત હોય છે. તમે એકને સીધી કે પ્રત્યક્ષ રીતે સ્પર્શ્યા વિના અન્ય માત્ર એક જ પર કામ ના કરી શકો. આ ચાર સંવેદનાઓને વિકસાવીને તથા તેનો ઉપયોગ કરીને તમે તમારી જાતમાં પર્યાપ્ત વિશ્વાસ, આંતરિક તાકાત અને સલામતી, એકસાથે બહાદુર અને સામેની વ્યક્તિ માટે આદરપાત્ર બની શકવાની ક્ષમતા તથા વ્યક્તિગત નૈતિક તાકાત રેડી શકો છો. અનેક રીતે આ બુદ્ધિ સંવેદનાઓ વિકસાવવાના તમારા પ્રયાસો તમારી અન્ય પર પ્રભાવ સર્જવાની તથા તેમને તેમનો અવાજ શોધવા માટે પ્રેરણા આપી શકવાની તમારી ક્ષમતા પર પ્રગાઢ અસર સર્જશે. તમને તમારી ચાર પ્રાકૃતિક બુદ્ધિ સંવેદનાઓને વધુ વિકસાવવામાં મદદ કરવા માટે મેં એક કાર્ય માર્ગદર્શિકા તૈયાર કરી છે, જેમાં તમને આમાંના દરેક બુદ્ધિ સંવેદનાને વિકસાવવામાં અને અનેક નીવડી ચૂકેલા વ્યવહારિક ઉપાયો પ્રાપ્ત થશે. આ માર્ગદર્શિકા એપેન્ડિક્સ 1.4 બુદ્ધિ સંવેદનાઓ કે ક્ષમતાઓનો વિકાસ પગલાં લેવા માટે એક ઉપયોગી માર્ગદર્શિકા તરીકે તમને પાના નંબર 1 પર જોવા મળશે. તેમાંની કેટલીક બાબતો તો તમને એક પ્રકારની સામાન્ય સમજ, કોમન સેન્સ જ લાગશે, પરંતુ યાદ રાખજો કે સામાન્ય સમજ એ કોઈ સામાન્ય ટેવ નથી અને હું તમને ખાતરી આપું છું કે જો તમે આ બાબતો પર તમારો પ્રયાસો કેન્દ્રિત કરશો તો તમને તમારી જિંદગીમાં ખૂબ જ શાંતિ અને સત્તાનો આગમન થતું જણાશે. દરેક ઉદાત્ત જિંદગીની પાછળ તેને એ સ્વરૂપ આપનાર સિદ્ધાંત હોય છે. જ્યોર્જ એચ નોરીમેર. મેં એવું પણ શોધી કાઢ્યું છે કે આપણે આપણી જિંદગીમાં 4 સરળ ધોરણો કરીને તત્કાળ વધુ સંતુલિત, સંયોજિત, શક્તિશાળી જિંદગી જીવવાનું શરૂ કરી શકીએ છીએ. એ ધોરણો બહુ જ સરળ છે. આપણી પ્રકૃતિના દરેક ભાગની એક એવી ધારણાઓ છે, પરંતુ હું તમને વચન આપું છું કે જો તમે તે સતત કરવાનું ચાલુ રાખશો તો તમારે જ્યારે સૌથી વધુ જરૂર હોય ત્યારે શક્તિ અને અડગતાનું મુખ્ય ઉદ્ગમ સ્થાન પ્રાપ્ત કરી શકશો. 1. દેહ માટે. ધારી લો કે તમને હાર્ટ એટેક આવી ચૂક્યો છે, તે પ્રમાણે જ જીવો. 2. મગજ માટે. ધારી લો કે તમારા વ્યવસાયનો બાકીનો સમય હવે 2 વર્ષ જ છે. હવે તે પ્રમાણે તૈયાર રહો. 3. હૃદય માટે. ધારી લો કે તમે અન્યો વિશે જે પણ કંઈ કહો છો તે તેમણે તમારા અજાણતા જ સાંભળી લીધું છે. હવે એ પ્રમાણે બોલો. 4. આત્મા માટે. ધારી લો કે તમારે તમારા સર્જનહાર સાથે દર 3 મહિને વ્યક્તિગત મુલાકાત થાય છે. હવે તે પ્રમાણે જીવો. ફિલ્મ A.B. કોમ્બસ એનિમિનેટરી. જિંદગીમાં આપણે 4 માનવીય બુદ્ધિ સંવેદનાઓમાંથી મળતી નૈતિક સત્તા અને આંતરિક તાકાત વિકસાવવાનું ક્યારથી શરૂ કરી શકીએ. હું આ વાત એક ફિલ્મના માધ્યમથી દર્શાવીશ જે તમે જોઈ શકશો. આ ફિલ્મમાં ઉત્તર કોલંબિયાના રાનેઇન ખાતે આવેલી A.B. કોમ્બસ એનિમિનેટરી સ્કૂલની પ્રિન્સિપલ એવી 1 મહિનાની વાત દર્શાવાઈ છે. સમાજ માટે નેતાઓ પેદા કરવાના ઉદ્દેશ્યથી ચાલતી આ બહુ આગેવાન સ્કૂલ છે. તે આ મહિના પ્રિન્સિપલને કદાચ તેની જિંદગીના સૌથી સુખદ સમયમાં દર્શાવે છે, પરંતુ મને લાગે છે કે ભવિષ્યમાં પણ આવા ઘણા સુખદ સમય આવી શકે છે. પરંતુ તમે આ ફિલ્મ નિહાળો તે પહેલાં મને આ એક પ્રશ્ન પૂછી લેવા દો. તમને તમારો અવાજ શોધી આપવામાં મદદ કરી શકે તેવું સોફ્ટવેર શીખવા માટેનો શ્રેષ્ઠ સમય કયો હોઈ શકે?
કોઈની જિંદગીમાં જન્મ સાથે મજબૂત રીતે વિતરાઈને મળેલી ભેટો સાથે સંવાદિતા સાધી શકે તેવું સોફ્ટવેર, તે સાંસ્કૃતિક બળ ચડાવવા માટે શ્રેષ્ઠ સમય કયો હોઈ શકે? મને લાગે છે કે આપણે બધા એ વાતે સંમત થઈશું કે આ સમય કદાચ આપણું બાળપણ હોઈ શકે છે, મુખ્યત્વે આપણી જિંદગીના શરૂઆતના દિવસો. પરંતુ જો કાંઈ બાળપણ ખરાબ વીત્યું હોય અને તેમાં ચડસી ફરિયાદો, દલીલબાજી, સરખામણી અને ટીકાના સતત વૃદ્ધિ પામતા જતા કેન્સર તથા દોષારોપણ અને અછત જેવા સોફ્ટવેર શીખ્યા હોય તો શું થઈ શકે? વૈજ્ઞાનિક અભ્યાસો મોટે ભાગે આપણી મૂળભૂત શરીર રચના અને મગજના વિકાસને લગતા ન્યુરોન્સના ક્ષેત્રમાં થયેલા અભ્યાસો દર્શાવે છે કે માનવ બાળને જોડવા માટેની જન્મજાત ક્ષમતા પ્રદાન કરવામાં આવી છે. આપણને સૌને અન્ય લોકો સાથે જોડવા, નૈતિક અને આધ્યાત્મિક અર્થ સાથે જોડવા અને અલૌકિકતા માટે ખુદનું મન ધરાવતા જન્મજાત ક્ષમતા આપવામાં આવી છે. આ જોડાણ માટેની મૂળભૂત જરૂરિયાતોને સંતોષવી એ આરોગ્ય તથા માનવ સંવર્ધન માટે અનિવાર્ય છે. જોખમમાં મુકાયેલા બાળકો પરના પંચ દ્વારા અપાયેલો એક રાષ્ટ્રજોગ અહેવાલ YMCA ઓફ USA, ડાર્ટમાઉથ મેડિકલ સ્કૂલ, ઇન્સ્ટિટ્યૂટ ફોર અમેરિકન વેલ્યુઝ. શું કોઈની જિંદગીના પ્રારંભિક દિવસો સ્કૂલમાં જ વીત્યા હોય છે? બાળકો જ્યારે બહુ નાનકડા હોય, તેમના પર અનેક રીતે છાપ છોડી શકાય તેમ હોય અને તેઓ નિર્દોષ હોય તથા કોઈ રીતે તેમનું મન દૂષિત ના હોય, ત્યારે કદાચ ઘરની નિષ્ક્રિયતા શાળાના કોઈ શિક્ષક અથવા તો વ્યવસ્થાપક દત્તકવાદી બનીને દૂર કરી શકે ખરા? આ પછી પણ બહેતર બાબત તો એ નથી કે જો તમે ઘર અને શાળાની એક સારી ભાગીદારી મેળવી શકો કે જેથી બાળકને હર હંમેશ બંને બાજુથી સતત આ બાબતોની પરિપૂર્ણતા અને સમાનતા પ્રાપ્ત થયા જ કરે. બાળપણના એ શરૂઆતના વર્ષો દરમિયાન સોફ્ટવેર અને હાર્ડવેર વચ્ચે સાપૂજ્ય સંધાય તો તેના કેવા સારા પરિણામો આવે, તેનાથી કેવા જીવનનું ઘડતર થાય અને તેમના ચરિત્ર અને ક્ષમતાઓને કારણે કેવી સિદ્ધિઓ સાકાર થઈ શકે તે તમે કલ્પી શકો છો? તમે જે ફિલ્મ જોવા જઈ રહ્યા છો તેના નિર્માણનું સ્તર નબળું હોવાથી તે તમને કોઈ પ્રોફેશનલ રીતે સર્જવામાં આવેલી ફિલ્મ કરતાં કોઈએ ઘરે જ બનાવી હોય તેવી ફિલ્મ જણાશે. તે એક શાળા અને તેના વિદ્યાર્થીઓના ઘર વચ્ચેની મહાન ભાગીદારી વિશે છે, જે ભાગીદારીનું ઘડતર મુખ્યત્વે તે શાળાના મહિલા આચાર્ય શ્રીમતી મુરિયેલ થોમસ સમર્સના નેતૃત્વ હેઠળ થયું છે. શ્રીમતી સમર્સને એક કે 5 સ્કૂલ 5 થી 10 વર્ષ સુધીના નાના બાળકો માટેની સ્કૂલના અભ્યાસક્રમમાં સિદ્ધાંતો આધારિત ચરિત્રનું શિક્ષણ અભ્યાસક્રમમાં દાખલ કરવાની તથા તેની તૈયારીઓમાં સાથી વહીવટકર્તાઓ, શિક્ષકો અને બાળકોના પરિવારજનોને સામેલ કરવાની શક્યતાઓની દ્રષ્ટિ પ્રાપ્ત થઈ હતી. તેમને ધ 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ, અતિ પ્રભાવશાળી લોકોની 7 ટેવોને તેમના અભ્યાસક્રમ તરીકે પસંદ કર્યું હતું. તમે આ પુસ્તકના પાછળ અપાયેલી કાર્ય માર્ગદર્શિકામાં જોઈ શકો છો કે આ 7 ટેવો આપણી માનવીય બુદ્ધિ, સંવેદનાઓ તથા ખાસ કરીને EQના વિકાસની બહુ શક્તિશાળી રૂપરેખા છે. અતિ પ્રભાવશાળી લોકોની 7 આદતો. આ ઓડિયોબુક આપણે આગળ બનાવી ચૂક્યા છે. આનો ફૂલ ઓડિયોબુક તમને આપણા ચેનલમાં અવેલેબલ છે. તમે ત્યાં જઈને તે ઓડિયોબુક સાંભળી શકો છો. નિખાલસતાથી કહું તો આ ફિલ્મ વિશે જરા મૂંઝવણમાં હતો અને તે જાહેર કરવા ઉત્સુક છું, કારણ કે આ ફિલ્મ કોર હેબિટ્સ મારા પુસ્તકોનો મુખ્ય કેન્દ્રવર્તી વિચાર વિશે વાત કરે છે. આથી મેં જ્યારે આ સ્કૂલની મુલાકાત લીધી ત્યારે તે લોકોને એવું ભારપૂર્વક જણાવ્યું હતું કે આ તેઓ એ બીજું કશું નથી પરંતુ સમગ્ર માનવજાતના પોતાના વૈશ્વિક અમર સિદ્ધાંતો જ છે અને મેં તો તે વિચારને એક કાર્યશીલ ક્રમિક રૂપરેખા પ્રમાણે વ્યવસ્થિત ગોઠવ્યા જ છે. મેં T.S. એલિયટનું કથન ટાંક્યું હતું. તેમણે કહ્યું હતું, આપણે સતત નવું શોધતા રહેવું, ક્યારે બંધ ના કરવું જોઈએ. આપણે આપણા તમામ સંશોધન કાર્યને અંતે જે જગ્યાએ આવી પહોંચીશું જ્યાંથી આપણે શરૂઆત કરી હતી અને તે સ્તરને પહેલીવાર જાણ્યું હતું.
તમે આ બાળકોની ઉજવણી સભાનો વિડીયો જોયો હશે. તેમાં તમારું ધ્યાન એ બાબત પર ગયું હશે કે આ સભા આયોજન અને સંચાલન તે બાળકોએ જ કર્યું હતું અને તેમણે જ પ્રવચન આપ્યા હતા. તમે તેમાં પરિવારોને નહીં જોઈ શકો, પરંતુ તેઓ ત્યાં જ હતા. તમે કોઈ શિશુઓના રડવાનો અવાજ સાંભળી શકશો, એટલે તેના પરથી તેમની હાજરીનો અંદાજ બાંધી શકશો. એક સાચી ભાગીદારીનું નિર્માણ થયું હતું અને જવાબદારી, ધ્યેય, અડગતા બંને પક્ષે નાભના સિદ્ધાંતો તથા સમજવા માટેની પહેલ, સહકાર્ય અને ધારદાર બનવા જેવી બાબતો તેમના સંપૂર્ણ અભ્યાસક્રમનો ભાગ બની ગયા હતા. ઘણા લોકોને એવું લાગે છે કે શૈક્ષણિક દેખાવ અને ચરિત્ર વચ્ચે ખરેખર કોઈ સંબંધ છે જ નહીં. ઘણા લોકોને એવું પણ લાગે છે કે વિષયો ભણવા અને સિદ્ધાંતો વચ્ચે કોઈ સંબંધ જ નથી. પરંતુ ફાઇન્ડિંગ યોર વોઇસ એન્ડ ઇન્સ્પાયરિંગ અધર્સ ટુ ફાઇન્ડ ધેર્સ, તમારા આત્માનો અવાજ શોધો અને અન્યોને પણ તેમનો અવાજ શોધવા પ્રેરિત કરો. પાછળનો મુખ્ય ખ્યાલ જ જોડાણ કે એકરૂપતાનો ખ્યાલ છે. તે આપણી બુદ્ધિ, સંવેદનાઓ અને ક્ષમતાઓના જોડાણ વિશે છે, જેનાથી માનવીય સંભાવનાઓને છૂટો દોર મળે છે. મેં આચાર્યને સીધો સવાલ કર્યો હતો કે અભ્યાસક્રમના સિદ્ધાંત કેન્દ્રિત ચરિત્ર તાલીમ સામેલ કરવાથી શૈક્ષણિક દેખાવ પર શું અસર પડતી હતી. તેમણે કહ્યું હતું કે તેની બહુ ઊંડી અસર થઈ હતી. મેં તેમને પૂછ્યું હતું કે શું તેઓ આંકડાકીય વિગતો આપી શકે, તો તેમણે જવાબ આપ્યો હતો કે હા. 18 મહિના પહેલાં અમારા 67% વિદ્યાર્થીઓએ નેશનલ એકેડેમિક સ્ટાન્ડર્ડ્સમાં ગ્રેડ 11 કે તેથી ઉચ્ચ સ્તર પરિણામ હાંસલ કર્યું હતું. આજે એ સંખ્યા 94% થઈ ગઈ છે. તેમણે જે કહ્યું તે કેટલું નોંધપાત્ર છે તે વિચારો. એ જ પરિવારો, એ જ સુવિધાઓ, એ જ સહ અભ્યાસક્રમો, એ જ શૈક્ષણિક સામગ્રી, એ જ ઇમારત, માત્ર એક જ જુદી બાબત, ચરિત્ર સિદ્ધાંતો. આ સિદ્ધાંતો બાળકોના વર્ગમાં અને જિંદગીમાં દાખલ કરવામાં આવ્યા અને સાંકળી લેવામાં આવ્યા. માત્ર 18 મહિના. એક મેક પર પડતરની જેમ ગોઠવાયેલા સિદ્ધાંતો, કેન્દ્રિત સોફ્ટવેર અને જન્મ સાથે મળીને પ્રગાત રીતે વિતરાયેલી ભેટો વિશે વાત કરો. જેઓ હવેનું ભવિષ્ય છે, એવા લોકો એટલે કે બાળકો માટે સમગ્ર વિશ્વમાં, શાળાઓમાં તથા ઘરોમાં આવું બને તો એ કેટલું અદ્ભુત બને. તે લેખક તથા વિઝા ઇન્ટરનેશનલ સ્થાપક અને CEO એમેરિટ્સ ડી હોક એના દ્વારા વ્યક્ત થયેલી દ્વિધાનો જવાબ બની શકે. તેમણે કહ્યું હતું કે પ્રશ્ન એ નથી કે નવા અને કશુંક નવું શોધવાના વિચારો તમારા મગજમાં કેવી રીતે દાખલ કરવા, પરંતુ પ્રશ્ન એ છે કે જૂના વિચારોનો નિકાલ કેવી રીતે કરવો. તમે ફિલ્મ નિહાળો તે પહેલાં વધુ એક વાત, તેઓ જે વોલ ઓફ વન્ડરની વાત કરે છે તે અને જેનું અનાવરણ કરવા માટે મદદ કરવા તેઓ મને કહે છે તે ઘણા અંશે ધૂંધળું છે અને સમજાવવું અઘરું છે, પરંતુ મૂળ તો એ 560 સિરામિક પેન્સિલની બનેલી છે અને તે દરેકને બાળકો દ્વારા રંગવામાં આવી છે. આ બધું સાથે મળીને સુંદર રંગોનો મોન્ટાજ રચે છે. મધ્યમાં તે આપણી પોતાની પ્રકૃતિના 4 ભાગો વિશે વાત કરે છે, જે 4 જરૂરિયાતોના સ્વરૂપ દર્શાવ્યા છે: જીવવું, પ્રેમ કરવો, શીખવું અને વારસો છોડી જવો. આ આખી ફિલ્મ માટે કોઈ કૃત્રિમ મંચ ઊભો કરાયો નથી કે તેમાં કોઈ અભિનય કે તૈયારી નથી. બધું જ એકદમ સાચુકનું, તટસ્થ બનેલું અને સાહજિક છે. મને ખાતરી છે કે તમે પ્રારંભથી જ આ કહી શકશો. આ શાળામાં જુદી જુદી 56 રાષ્ટ્રીયતા ધરાવતા બાળકો ભણે છે. હું જ્યારે શાળામાં પહોંચ્યો ત્યારે તેમાંના ઘણા બાળકો તેમના વતનના પોશાકમાં સજ્જ હતા અને તેમને તેમના વતનના ધ્વજ ધારણ કર્યા હતા. મેં ક્યારેય કોઈ એક સ્તરે આટલું કે આની સાથે સરખામણી કરી શકાય તેટલું પણ વૈવિધ્ય જોયું નથી. એબી કોમ્સને સંખ્યાબંધ એવોર્ડ્સ મળ્યા છે. તેમાંના કેટલાક આ મુજબ છે: નેશનલ બ્લુ રિબન સ્કૂલ ઓફ એક્સેલન્સ, US શિક્ષણ વિભાગ દ્વારા અપાતો એવોર્ડ. નેશનલ મેગ્નેટ સ્કૂલ ઓફ એક્સેલન્સ એવોર્ડ, સતત 3 વર્ષ. નેશનલ મેગ્નેટ સ્કૂલ ઓફ અમેરિકા દ્વારા અપાતો સર્વોચ્ચ એવોર્ડ. અમેરિકાના શૈક્ષણિક પરિણામોની દ્રષ્ટિએ હજારો સ્કૂલોમાંથી જેનું નામ અપાય છે તેવી ટોચની 5 મેગ્નેટ સ્કૂલોમાંની એક, જેના 98% વિદ્યાર્થીઓ ગ્રેડ 11 પર કે
તેના કરતાં ઉપરના સ્તરે દેખાવ કરે છે. નોર્થ કેરોલિના સ્કૂલ ઓફ એક્સેલન્સ શૈક્ષણિક સિદ્ધાંત આધારિત એવોર્ડ. નોર્થ કેરોલિના ગવર્નન્સ એન્ટરપ્રેન્યોર એવોર્ડ શિક્ષકના નેતૃત્વ અને જોખમ ઉઠાવવાની પહેલ માટે અપાતો એવોર્ડ. વિજેતા નેશનલ સ્કૂલ ઓફ કેરેક્ટર. મોડર્ન સ્કૂલ કોન્ફરન્સ 2004માં હાજરી આપવા આમંત્રણ. 21st સેન્ચુરી એવોર્ડ ફોર એજ્યુકેશનલ એક્સેલન્સ 2004 માટે ફાઇનલમાં પ્રવેશ. www.the8habit.com/offer પર જઈ ફિલ્મ મેનુમાંથી પસંદ કરી A.B. કોમ્બ્સ એનિમેટરી ફિલ્મ નિહાળવાનો આનંદ માણો અને નીચે આપેલ લિંક પરથી પણ તમે આ ફિલ્મ જોઈ શકો છો. સવાલ અને જવાબ. પ્રશ્ન: આપણે મૂળભૂત રીતે પ્રકૃતિ, આપણા આનુવંશિક વારસાનું સર્જન છીએ કે આપણા ઉછેર અને પર્યાવરણના સંજોગોનું? ઉત્તર: આ આખો સવાલ ખોટી રીતે કરાયેલ બે વિભાજન પર આધારિત છે. આ પ્રશ્ન પ્રારંભવાદની માનવીય પ્રકૃતિની ખોટી રચનાકૃતિ કે નકશા પર આધારિત છે. આપણે ના તો કુદરત તરફથી મળતા આનુવંશિક વારસાનું સર્જન છીએ, ના તો આપણા ઉછેર દ્વારા પમાતા સંવર્ધનનું. આપણે આપણી પસંદગીનું સર્જન છીએ, કારણ કે હંમેશા કાર્ય, ઉત્તેજન અને તે તરફના પ્રતિભાવ વચ્ચે એક અવકાશ રહેલો હોય છે. આપણે સિદ્ધાંતો આધારિત પસંદગી કરવાની આપણી સત્તાનો ઉપયોગ કરીએ તેમ તેમ આ અવકાશ વિસ્તરતો જાય છે. નાના બાળકો તથા માનસિક રીતે વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓમાં આ અવકાશ કદાચ ના પણ હોય, પરંતુ મોટાભાગની પુખ્ત વ્યક્તિઓમાં આ અવકાશ હોય જ છે. આજની સંસ્કૃતિમાં પ્રારંભવાદ ગાઢ રીતે વણાઈ ગયો છે અને તે એવા ડરામણા ખ્યાલ સાથે દ્રઢ બને છે કે જો મારી પાસે પસંદગી છે તો તેનો મતલબ કે હું મારા વર્તમાન સંજોગો માટે પણ જવાબદાર છું. જ્યાં સુધી કોઈ વ્યક્તિ પ્રમાણિકતાથી એમ ના કહે કે હું તે છું જે હું છું અને હું જ્યાં છું ત્યાં છું કારણ કે મેં ત્યાં રહેવાનું પસંદ કર્યું છે, ત્યાં સુધી વ્યક્તિ બહુ દ્રઢ ખાતરી સાથે એમ ના કહી શકે કે મેં તો બીજી પસંદગી કરી હતી. પ્રશ્ન: નેતાઓ જન્મે છે કે બનાવવામાં આવે છે? મતલબ કે એ સંજોગો અનુસાર ઘડાયેલા અને તાલીમ પામેલા હોય છે? ઉત્તર: ફરીથી આ પ્રશ્ન ખોટી રીતે કરાયેલા બે વિભાજન પર આધારિત છે અને તેમાં પ્રારંભવાદની ખોટી રેખાકૃતિ રચવામાં આવી છે. કાર્ય, ઉત્તેજન અને તેની સામે અપાતા પ્રતિભાવ વચ્ચેના અવકાશને કારણે લોકો પાસે પસંદગી કરવાની સત્તા હોય છે. આથી નેતાઓ જન્મતા પણ નથી કે બનતા પણ નથી, એટલે કે સંજોગો અનુસાર ઘડતા કે તાલીમ પામતા હોતા નથી. તેઓ પસંદગીકૃત પ્રતિભાવો અપનાવવાના આધારે સ્વયં નેતૃત્વ પામે છે અને જો તેઓ સિદ્ધાંતો અનુસાર પસંદગી કરે અને સતત શિસ્તબદ્ધ રહેવાની આવડત વિકસાવે તો તેમનું પસંદગી કરવાનું સ્વાતંત્ર્ય પણ વિસ્તાર પામે છે. લેખકો વોરેન જી બેન્ઝી અને રોબર્ટ જે થોમ્સે ગીક્સ એન્ડ ગીઝર્સ હાઉ એરા વેન્યુ એન્ડ ડિફાઇનિંગ મોમેન્ટ્સ શેપ લીડર્સમાં એવું પ્રતિપાદિત કર્યું છે કે નેતાઓ બને છે, જન્મતા નથી. મૂળ ખ્યાલ એ છે કે જીવન બદલી નાખનાર એ તીવ્ર અનુભવને કારણે તેઓ એવી પસંદગી કરે છે જે તેમને એક નેતા થવા માટે સક્ષમ બનાવે છે. ડૉક્ટર નોએ ટીચી પર મૂળભૂત રીતે એમ કહેતા કે નેતાઓ જન્મતા નથી, તેમને નેતૃત્વ શીખવવામાં આવે છે. ફરીથી અર્થ એ જ નીકળે છે કે લોકો શીખવા અને શીખવેલું અનુસરવાની પસંદગી કરે છે. આ બંને ઉદાહરણોમાં લેખકો કહે છે કે નેતાઓ બનતા નથી કે જન્મતા નથી, તેમનું નેતૃત્વ સ્વયં અર્જિત હોય છે. નેતૃત્વ એ પસંદગીઓનું પરિણામ કે કાર્ય છે. પ્રશ્ન: તમારે તમામ 4 બુદ્ધિ, સંવેદના કે ક્ષમતાઓ વિકસાવવી જ જોઈએ? ઉત્તર: હા, કારણ કે તમે તમારા 4 પર કામ નહીં કરો ત્યાં સુધી તેમાંથી એકેયને પાકટ ટકી શકાય તેવા સ્તરે પહોંચવા જેટલી વિકસાવી નહીં શકો. અડગતા કે સાતત્યનો આ જ અર્થ છે. તેનો મતલબ છે કે આપણી સમગ્ર જિંદગી સિદ્ધાંતો સાથે અફર રીતે જોડાયેલી છે. આપણી ઉત્પાદન કરી શકવાની કે મનોરંજન માનવાની ક્ષમતા છેલ્લા વિશ્લેષણ પ્રમાણે આપણા ચરિત્ર અને આપણી અગવડતા કે અફળતાનું કાર્ય સ્વરૂપ છે.
શારીરિક સ્નાયુના તંતુ, ભાવનાત્મક કે સામાજિક સ્નાયુ તંતુ, માનસિક સ્નાયુ તંતુ અને આધ્યાત્મિક સ્નાયુ તંતુને વિકસાવવા માટે સતત પ્રયાસ કરવા પડે છે. આ પ્રયાસ કરવા માટે આપણી નિરાંતની અવસ્થામાંથી બહાર આવવું પડે અને આપણા તંતુઓ તૂટે, પીડા થાય, તે સંધાય અને પાછા આરામ તથા હળવાશના યોગ્ય સમયગાળા બાદ વિસ્તાર પામે અને શક્તિશાળી બને તેવા કવાયતો કરવી પડે. જીમ નોએહર અને ટોની સ્ક્વાટ્સ એમના દ્વારા રચાયેલા પુસ્તક ધ પાવર ઓફ એન્ગેજમેન્ટમાં આ માટે વાંચી શકો છો. પ્રશ્ન: નિવૃત્તિ વિશે શું? ઉત્તર: નોકરી કે કામ ધંધામાંથી નિવૃત્તિ ભલે દો, પરંતુ અર્થપૂર્ણ કાર્ય યોજનાઓમાંથી ક્યારેય નહીં. જો તમે લાંબુ આયુષ્ય ભોગવવા ઈચ્છતા હો તો તમારે સત્કાર્યોનો કાર્યબોજ કે માનસિક બોજ વેઠવો પડશે. મતલબ કે અર્થપૂર્ણતાનો એક ઊંડો ભાવ કેળવવો પડશે અને ખાસ તો તમારા પેઢી દર પેઢીના પરિવારને માટે ઉપયોગી અને સાર્થક કાર્ય યોજનાઓ માટે પ્રદાન કરવું પડશે. જો તમે વહેલા મૃત્યુ પામવા ઈચ્છતા હો તો નિવૃત્ત થઈને ગોલ્ફ રમવામાં કે ફિશિંગમાં સમય ન ગાળો અને તમારી દવાઓને લાંબી થતી યાદીઓ મુજબ ગોળીઓ લો અને પ્રસંગોપાત તમારા પ્રપૌત્રોને જોતા બેસી રહો. આના માટે પુરાવો જોઈએ છીએ? હેન્સ સેનિયાના પુસ્તક સ્ટ્રેટ વિધાઉટ ડિસ્ટ્રેટનો અભ્યાસ કરો. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. આગળના ઓડિયો બુકમાં આપણે જોઈશું પ્રકરણ 5. તમારા અવાજને વ્યક્ત કરો. દ્રષ્ટિ, શિસ્ત, તીવ્ર ઈચ્છાશક્તિ કે ઝંખના અને અંતરાત્મા. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. આ ઓડિયો બુક સાંભળવા બદલ તમારો આભાર. જો તમને આ ઓડિયો બુક ગમ્યો હોય તો આને લાઈક જરૂર કરજો. આવા જ બીજા ગુજરાતીમાં ઓડિયો બુક મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો. જો મારા માટે કોઈ સલાહ કે સૂચન હોય તો તેને કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. 8મી આદત: અસરકારકતાથી મહાનતા સુધી પહોંચવાની ચાવી. ધ 8th હેબિટ, સ્ટીફન આર કોર્વે. અતિ પ્રભાવશાળી લોકોની 7 આદતોના લેખક તરફથી એક ઘણું અદ્ભુત પુસ્તક. આ ઓડિયો બુક સાંભળવા બદલ તમારો આભાર. તમારો દિવસ શુભ રહે. જય શ્રી કૃષ્ણ.